હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આજથી આપણે શ્રી ગણેશ કરીએ છીએ કંડક્ટરના સંપૂર્ણ સિલેબસને કમ્પ્લીટ કરવાના। ઓલરેડી મેં તમારા હાથમાં એક ગ્લાસ આપેલો છે જે ઓલરેડી 60% ભરેલો જ છે। લાસ્ટ લેક્ચરની અંદર પણ મેં તમને કીધું હતું કે તમારા સિલેબસનું 60% કેટલું 60% ઓલરેડી યુટ્યુબની અંદર ફ્રીમાં પડેલું છે, આપણી યુટ્યુબ ચેનલની અંદર પડેલું છે, ડિટેલ્સમાં પડેલું છે, આખા મતલબ કે યુટ્યુબમાં એ ટાઈપના સબ્જેક્ટ નથી ભણાયા એ ટાઈપનું પડેલું છે। આઈ હોપ સો તમે શરૂઆત એની કરી દીધી હશે। હવે વાત થાય ટેકનિકલ સબ્જેક્ટની, જેની અંદર આવે છે રોડ સેફ્ટી, પછી આવે છે નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો, મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો, કંડક્ટરની ફરજો, તો એની હવે આપણે શરૂઆત કરીએ છીએ। એના સિવાયના જે સબ્જેક્ટો છે એ ઓલરેડી મેં કહું છું એમ યુટ્યુબની અંદર ફ્રીમાં ઓલરેડી કરાવેલા છે, ડિટેલ્સમાં કરાવેલા છે, ખાલી અંગ્રેજી વ્યાકરણ છે એ નથી કરાવેલું। એના સિવાય તમે જોશો તો બીજી બધી વસ્તુ યુટ્યુબની અંદર ફ્રીમાં અવેલેબલ છે। તમારે શરૂઆત ક્યાંથી કરવાની છે? તમારે શરૂઆત અહીંયાથી કરવાની છે સાહેબ। 20 માર્ક્સનું કમ્પ્યુટર છે, 20 માર્ક્સનું। તમારે આ બે લેક્ચર તમે જોઈ લો ને, આને તમે રસ કાઢી દો ને, આને એકદમ ઓકે, આ 16 કલાકનો છે, આ 13 કલાકનો છે, તમે આ બે વિડીયો તમે ડિટેલ્સમાં જોઈ લો ને, એટલે આ તમારા 20 માર્ક્સ ક્યાંય નથી ગયા। હું ફરીથી કહું છું, આ 20 માર્ક્સ આની અંદર છે ઓકે। હું એમને એમ નથી કહેતું, મેં એ રીતના ચલાવેલું છે, તમે એક વખત વિડીયો જોશો ને તમને ખબર પડશે। આ બંને વિડીયોની અંદર આ 20 માર્ક્સ આની અંદર કવર થઈ જાય। કેટલું છે? એક 16 કલાકનો છે ને એક 13 કલાકનો વિડીયો છે ઓકે। આટલું તો તમે કરી શકો ને, તો 20 માર્ક્સ તમારા અહીંયાથી આવી જશે। એના પછી હું એમસીક્યુની પ્રેક્ટિસ કરાવીશ, લાઈવમાં કરાવીશ, પરંતુ આ થિયરી એક વખત તમે જોઈ લેજો। એના પછી અમુક લોકો શું કરે છે, ડાયરેક્ટ લાઈવ વિડીયો જોવા માંડે છે, એમસીક્યુ જોવા માંડે, અને ભાઈ પહેલા થિયરી સમજો ઓકે, આ વસ્તુ સમજો એકચ્યુઅલી શું છે કમ્પ્યુટરની અંદર, કયા ટોપિક આવે, એ ટોપિકની અંદર શું છે, રેમ શું છે, રોમ શું છે। એક વખત તમે આ કમ્પ્લીટ કરી લો ને, એના પછી તમારે એમસીક્યુ ઉપર જવાય, લાઈવ લેક્ચરો જોવાય ઓકે। તો પહેલા આ વસ્તુ તમે કમ્પ્લીટ કરો, આના પછી હું લાઈવ લેક્ચર લઈને આવીશ, જેની અંદર હું તમને કમ્પ્યુટરના બધા એમસીક્યુ કરાવીશ, અને છેલ્લે હું વન લાઇનર કરીને આખું કમ્પ્યુટર છે ને, આખું કમ્પ્યુટર હું તમને ફ્રીમાં ફરીથી ચલાવી આપીશ। અને બીજી વસ્તુ કે તમારે મેગા લેક્ચર જોતો હોય ને બીજો, તો એ પણ હું લાસ્ટમાં કરી આપીશ। પણ એજ ઓફ નાઉ તમારા જોડે આ 20 માર્ક્સ રોકડા પડેલા છે, શરૂઆત કરી દેજો। ગુજરાતી વ્યાકરણ આ પણ સાહેબ 10 માર્ક્સ અહીંયાથી રોકડા છે ઓકે। મેં એ ટાઈપનું તમે જુઓ, આ ગુજરાતી વ્યાકરણ તમે આ ખોલીને તમે જોજો ઓકે। 24 કલાકનો લેક્ચર છે, 24 કલાક જોઈ લો ને, એટલે આ 10 માર્ક્સ તમારા આવી જાય, આરામથી આવી જાય। બધા ટોપિક A to Z તમને ખ્યાલ આવે એ રીતના, કઈ રીતના યાદ રાખવા, શું શોર્ટકટ ટ્રીક છે, આ બધી વસ્તુ મેં આની અંદર સમજાવેલી છે। સરળ અને સિમ્પલ રીતના આ 10 માર્ક્સ તમારા અહીંયાથી આવી જાય। એના પછી ગણિત અને રીઝનિંગ, આ બંનેના ભેગા થઈને 10 માર્ક્સ છે ઓકે। તમે અત્યારે કરવા હોય તો અત્યારે કરી શકો છો। આની અંદર પણ મેં શોર્ટકટ મેથડથી, અમુક સૂત્રોથી, જે સૂત્રો યાદ રાખવાના છે, બેઝિક બધી વસ્તુ આની અંદર મેં કવર કરાવેલી છે। તમારા કંડક્ટર માટે ઇનફ છે। તમારા બીજાના વિડીયો જોવા હોય તો જોઈ શકો છો, પરંતુ કંડક્ટર માટે આ ગણિતના બે લેક્ચર અને આ રિઝનિંગનો 21 કલાકનો જે લેક્ચર છે એ ઇનફ છે, મોર દેન ઇનફ છે। તો 10 માર્ક્સ તમારા અહીંયાથી આવી જશે। અને પેલા જે 20 માર્ક્સ હતા ને ઉપર, એની અંદર ગુજરાતની ભૂગોળ ચલાવેલી છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ચલાવેલો છે, અને ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ ચલાવેલો છે। સાથે સાથે ઇન્ડિયન જિયોગ્રાફી પણ મેં ચલાવેલી છે, તો એ પણ તમે જોઈ શકો છો। પરંતુ આને હું કહું છું છેલ્લે અડો। આની અંદર તમને ભારતના કરંટ અફેર્સના ક્વેશ્ચનો, એ પણ હું તમને લાસ્ટમાં મેગા લેક્ચરની અંદર કવર કરાવી દઈશ। મેક્સિમમ આપણે ટ્રાય કરીશું કે આ 20 માર્ક્સ કવર કરીએ ઓકે। તો આટલી વસ્તુ તો ઓલરેડી અત્યારે હાલ તમારી પાસે અવેલેબલ છે। હવે ઘણા બધા લોકો કોમેન્ટ કરતા હતા, સાહેબ ટેકનિકલ સબ્જેક્ટ ક્યારે શરૂ કરશો? તો સાહેબ શરૂ થઈ ગયા છે ઓકે। બીજી વસ્તુ કે સાહેબ આ કોઈ સામાન્ય નથી ઓકે, મતલબ કે આ સામાન્ય લેક્ચર નથી લેતો હું, તમને પેડ કોર્સમાં પણ નહીં મળે ને એ ટાઈપનો હું લેક્ચર લઈશ। જે ટેકનિકલ સબ્જેક્ટ આપેલા છે ને તમારા કંડક્ટરની અંદર, એ હું A to Z ચલાવીશ, કે હું A to Z, અને એટલું ડિટેલ્સમાં ચલાવીશ, એ રીતના સમજાવીશ કે તમને સીધું મગજમાં ઉતરી જશે। તમારે બસ મને ખાલી સપોર્ટ કરવાનો છે। આ વિડીયો છે જે હું વિડીયો સિરીઝ ચાલુ કરું છું, એના વ્યૂઝ ઘટવાના જોઈએ, આના વ્યૂઝ કન્ટિન્યુઅસ આવવા જોઈએ, સારા આવવા જોઈએ, લાઇક શેર બધું થવું જોઈએ ઓકે। તો હું તમને આ રોડ સેફ્ટીથી શરૂઆત કરીશ। જેટલા પણ ટેકનિકલ સબ્જેક્ટ છે એ કમ્પ્લીટ હું 0 ચલાવીશ, ડિટેલ્સમાં ચલાવીશ, અને એ રીતના ચલાવીશ કે બધી વસ્તુ તમને ખ્યાલ આવે ઓકે। કઈ રીતના શું હોય છે, અને કઈ રીતના યાદ રાખવું, શું યાદ રાખવું, કેટલું કરવું, કેટલું ના કરવું, બધી વસ્તુ આ સિરીઝની અંદર આવશે। અને હું કહું છું એમ A to Z કરાવીશ, એવું નહીં કે વચ્ચેથી છોડી દઈશ। પહેલેથી લઈને છેલ્લે સુધીનો સિલેબસ કરાવીશ, યુટ્યુબમાં આવશે અને ટોટલી ફ્રીમાં આવશે।
લાસ્ટમાં જ્યારે આ બધા ટોપિક પતી જશે થિયરી, એના પછી હું એમસીક્યુ પણ કરાવીશ, એમસીક્યુની પ્રેક્ટિસ પણ કરાવીશ, લાઈવમાં કરાવીશ, વન લાઇનર પણ કરાવીશ અને છેલ્લે આનું રિવિઝન પણ કરાવીશ, બધી વસ્તુ કરાવીશ. એટલે કે તમારા કંડક્ટરનું છેલ્લે સુધીનું બધું હવે મારા ઉપર છોડી દો. ખાલી મારા ઉપર વિશ્વાસ રાખજો અને યાદ રાખજો, હું જે પણ ચલાવું છું એને લૂઈને પી જજો. આ બધી વસ્તુ તમારે મતલબ કે એકદમ સમજવાની છે, ગ્રેપ કરવાની છે અને સમજવાની છે. ઓકે, એટલું તમારે ખાસ કરવાનું છે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ. આ સિરીઝનું નામ મેં એવું કંઈક આપ્યું છે, ફ્રી મુસાફરી સિરીઝ. શું આપ્યું છે ભાઈ? ફ્રી મુસાફરી સિરીઝ, આવું કંઈક નામ આપ્યું છે. રોડ સેફટી પાર્ટ 1 આ છે. રોડ સેફટીનો જે તમારો 10 માર્ક્સ છે ને, 10 માર્ક્સ આપણે આ 10 માર્ક્સ કવર કરીશું. કદાચ રોડ સેફટીના 2 કે 3 કે 4 પાર્ટ આવી શકે છે. ઓકે, જેટલા થશે એટલા આપણે કવર કરાવીશું. જેટલું થશે બધી વસ્તુ આપણે કવર કરાવીશું. ઓકે, જેટલા પણ પાર્ટ થવાશે થશે. જેમાં પહેલા જ આપણે આજના લેક્ચરની અંદર જોવાના છે માર્ગ ચિહ્નો. શું જોવાનું છે? માર્ગ ચિહ્નો. હું એ રીતના ચલાવીશ કે તમને ક્યાંથી સૌથી વધારે માર્ક્સ તમે ગ્રેબ કરી શકો. જો મેં છેલ્લા જે સાતેક દિવસ છે ને મેં રિસર્ચ જ કર્યું છે. તમને એવું થતું હશે કે આ સાહેબ છેલ્લા 7 દિવસ તમે દેખાય અને કહેતા હતા ફ્રી સિરીઝ સ્ટાર્ટ કરો, પરંતુ આ છેલ્લા 7 દિવસ મારું એમાં જ ગયું છે કે જેટલા છે પેપરો હતા એનું મેં રિસર્ચ કર્યું કે ભાઈ શું પૂછાય છે, શું નથી પૂછાતું. પછી મેં તમારો સિલેબસ જોયો આખો ટેકનિકલ, એમાં કયા કયા ટોપિક છે, એ ટોપિકમાંથી કયું તમને વહેલા યાદ રહે. ઓકે, એ ટોપિક મેં ગ્રેબ કર્યા. તો જે વહેલા યાદ રહે, ઇઝીલી યાદ રહે, જેમાં તમને રોકડા માર્ક્સ મળી શકે, એ બધી વસ્તુ હું પહેલાં કરાવડી દઈશ. ઓકે, એ બધું નાનું છે એ બધું કરાવડી દઈશ, જે તમને ઇઝીલી ખબર પડે, ઇઝીલી યાદ રહે. ઓકે, તો પછી જેમ જેમ આગળ જશો એમાં હાર્ડ ટોપિક આપણે આવશે, પરંતુ જે રીતના હું સિલેબસ તમારો ગોઠવ્યો છે, જે રીતના પ્રોપર તમને ખ્યાલ આવે એ રીતના આપણે બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ ભણવાની છે. તો આજના લેક્ચરની અંદર આપણે શું જોઈશું? તો આજના લેક્ચરના રોડ સેફટી પાર્ટ 1 ની અંદર આપણે માર્ગ ચિહ્નોની વાત કરીશું. શેની વાત કરીશું? માર્ગ ચિહ્નોની વાત કરીએ. હવે માર્ગ ચિહ્નો શરૂ કરીએ એ પહેલા હું તમને કહી દઉં કે જો તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સાહેબ સબસ્ક્રાઇબ કરી દેજો, મને સપોર્ટ કરજો. મારે બીજું પૈસા નથી જોતા. ઓકે, ખાલી મને સપોર્ટ કરો. મારી યુટ્યુબ ચેનલ છે, એમાં નીચે આવું સબસ્ક્રાઇબનું બટન દેખાતું હશે, એને દબાવો યાર, દબાવો. આપણો સબસ્ક્રાઇબરનો આંકડો છે વધવો જોઈએ. લેક્ચરને લાઈક કરો. ઓકે, શેર કરો તમારા મિત્રો સાથે કે ભાઈ જે પણ કંડક્ટરની તૈયારી કરતા હોય એને શેર કરો. આટલું તો તમે કરી શકો ને. તો અત્યારે હાલ જેને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. મેં એનાલિટિક્સમાં જોયું તો 40%, ઓકે 40% છે ને એ મારા વિડીયો જોવે છે પણ મને સબસ્ક્રાઇબ નથી કર્યો. 40% એવા છે. ઓકે, 60% સબસ્ક્રાઇબ કરેલું છે, 40% ખાલી વિડીયો જોઈને જતા રહે છે, હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું. ઓકે, તો મારી વિનંતી છે સાહેબ સબસ્ક્રાઇબ કરી દેજો. પૈસા ના આપો કઈ વાંધો નહીં, ખાલી સપોર્ટ તો કરો. ઓકે, ચલો તો શરૂઆત કરીએ છીએ આપણે રોડ સેફટી પાર્ટ 1, એમાં માર્ગ ચિહ્નો. ઓકે, તો શરૂઆત આપણે ક્યાંથી કરીશું? તો એના ઇતિહાસથી કરીશું. મેં કીધું એમ બધી વસ્તુ ચલાવીશ, ડિટેલ્સમાં ચલાવીશ. બીજી વસ્તુ, જો મને નાચતા ગાતા નથી આવડતું, આવડે છે પરંતુ ઓફ કેમેરા. ઓકે, ઓફ કેમેરા હું બધી વસ્તુ કરું છું, નાટક પણ કરું છું, બધાને હસાવું પણ છું, બધું વસ્તુ મને આવડે છે. પણ જ્યારે ભણવાનું હોય ને, ભણાવતું હોય ને, ત્યારે આ બધી વસ્તુ હું સાઈડમાં મૂકી દઉં છું. ઓકે, હું અહીંયા સ્ક્રીન ઉપર ખાલી ને ખાલી તમારો જે હું અહીંયા 1 કલાક કે 1.5 કલાકનો જે લેક્ચર લઈશ ને, એમાં તમને 1.5 કલાકનો લેક્ચર લઈશ તો પૂરેપૂરો 1.5 કલાક ખાલી ને ખાલી નોલેજ આપીશ. જો તમે ઓનલાઈન ભણો છો, તમારા જોડે પ્રિવિલેજ છે વિડીયોને સ્ટોપ કરવાની, ફરીથી પોઝ કરવાની. કંટાળો આવે તો હું તમને એન્ટરટેનમેન્ટ નહીં કરું, પોઝ કરવાનું, ફ્રેશ થઈ આવો, મોબાઈલ જો, જે કરવું હોય કરો, તમે તમારી રીતના એન્ટરટેનમેન્ટ થાવ. પરંતુ હું તમારો 1 મિનિટનો ટાઈમ નહીં બગાડું, 1 મિનિટનો ટાઈમ નહીં બગાડું. હું 1.5 કલાકનો લેક્ચર લઈશ તો એમાં 1.5 કલાક તમને સંપૂર્ણ નોલેજ આપીશ. અહીંયા કોઈ નાચ ગા નહીં થાય, કોઈ ગાવાનું, નાચવાનું, કૂદવાનું, એ બધું વસ્તુ સાઈડમાં, કોઈ કોમેડી અહીંયા નહીં થાય. જ્યારે ભણો છો તો ટોટલી ભણવા ઉપર ફોકસ કરો. ઓકે, આ અમુક હોય છે મતલબ કે તમને એ રીતના ગમતું હોય કે ભાઈ મારે તો વચ્ચે વચ્ચે એન્ટરટેનમેન્ટ જોઈએ, તો વિડીયોને પોઝ કરો, યુટ્યુબમાં જોક્સ જોઈ લો, પછી ફરીથી વિડીયો રિઝ્યુમ કરો. પરંતુ એ તમારી રીતના છે. પરંતુ હું તમને અહીંયા લેક્ચર ચલાવીશ તો એમાં પૂરેપૂરું ઓકે 0 હું તમને નોલેજ આપીશ. તમે 1.5 કલાકનું ઇન્ટરનેટ યુઝ કરો છો તમારા મોબાઈલનું, તો 1.5 કલાકનું છે ને એ હું તમને પૂરેપૂરું નોલેજ આપીશ. ઓકે, તો શરૂઆત કરીએ માર્ગ ચિહ્નોનું ઉત્પત્તિ અને ઇતિહાસની વાત કરીએ. ઇતિહાસ પહેલાં જોઈ લઈએ કે આ માર્ગ ચિહ્નો છે એની શરૂઆત ક્યારથી થઈ, કઈ રીતના થઈ, સૌથી પહેલાં કોને કરી હતી એ પહેલાં જોઈ લઈએ. ચલો, તો ઇતિહાસમાં સૌ પ્રથમ પ્રારંભિક માર્ગ ચિહ્નો ઓકે મિલના પથ્થર એટલે કે માઇલસ્ટોન તરીકે જોવા મળતા હતા. અત્યારે તમને બધા બેનરો અને પતરા ઉપર બધું લખેલું ને એવું બધું જોવા મળે છે ને. અત્યારે તમે જુઓ તો આજુબાજુ સાઈન જે તમને થાંભલા ઉભેલા જોવા મળે છે એના ઉપર પતરું છે, પતરા ઉપર બધું લખેલું છે. પરંતુ શરૂઆતમાં એવું નહોતું. શરૂઆતમાં માઇલસ્ટોન હતા એટલે કે મિલના પથ્થરો ઉપર આ ટાઈપનું લખવામાં આવતું હતું. પછી રોમન સામ્રાજ્યના શાસકોએ તેમના સમગ્ર સામ્રાજ્યમાં
રોમ શહેરનું અંતર દર્શાવવા માટે પથ્થરના મોટા સ્તંભો એટલે કે ખાંભલાઓ, ઓકે, આ જે ખંભાઓ અથવા આપણે આપણી ભાષામાં પાળિયા કહીએ છીએ, ઓકે, એટલે પાળિયા વસ્તુ અલગ છે પરંતુ પાળિયા ટાઈપ, ઓકે, આવું વસ્તુ અત્યારે પણ તમને રોડની સાઈડમાં જોવા મળે છે, પરંતુ અત્યારે એ જૂની વસ્તુ થઈ ગઈ છે, પરંતુ આવું વસ્તુ પહેલે શરૂઆત અહીંયાથી થઈ હતી. મધ્યયુગ, મિડલ એજની વાત કરીએ તો મધ્યયુગ દરમિયાન રસ્તાના ચોરાહ એટલે કે 4 રસ્તા જેને આપણે ઇન્ટરસેક્શન કહીએ છીએ એના ઉપર બહુ દિશા સૂચક ચિહ્નો સામાન્ય બન્યા હતા, જે જુદા જુદા શહેરો અને નગર તરફ જવાની દિશા દર્શાવતા હતા. 4 રસ્તા હોય તો 4 રસ્તામાં આ બાજુ ક્યાં જવાશે, આ બાજુ ક્યાં જવાશે, અહીંયા ક્યાં જવાશે, અને આ બાજુથી આવતા હોય તો આ બાજુ ક્યાં જવાશે. તો આ રીતના જે બેનરો છે એની શરૂઆત સૌથી પહેલા પછી 4 રસ્તા એથી થઈ હતી. પછી ચિત્રાત્મક સંકેતોની શરૂઆત ક્યારથી થઈ? તો મોટર વાહનોના આગમન અને રસ્તાઓ પર ટ્રાફિકનું દબાણ વધવાના કારણે વિશ્વના ઘણા દેશોએ શબ્દોના બદલે ચિત્રાત્મક સંકેતો એનો યુઝ કરવાનું માંડ્યો, મતલબ કે એનો યુઝ શરૂ થયો અને પ્રતીકોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આનાથી ભાષાની જે મર્યાદાઓ છે દૂર થઈ ગઈ. ગુજરાત છે તો ગુજરાતની અંદર સમજો લો ગાંધીનગર એવું ગુજરાતીમાં લખ્યું હોય, અત્યારે તો હાલાકી ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં લખેલું હોય, પરંતુ સમજી લો કોઈ બીજા સ્ટેટમાંથી કોઈ આવ્યો છે અથવા તો કોઈ બીજા રાજ્યમાંથી આવ્યો છે, એટલે કે સ્ટેટ ઇન્ટરનેશનલ કોઈ ટ્રાવેલ કરીને આવે છે અથવા બીજા સ્ટેટમાંથી આવે છે, એને ગુજરાતી ના આવડતું હોય તો ઓકે, તો સંકેત હોય તો તમને બધી ખબર પડે. હવે સંકેતમાં આમ લખેલું હોય, આમ કરેલું હોય તો એનો મતલબ આગળથી તમારે આ બાજુ જમણી બાજુ વળવાનું છે. હવે ભણેલો ગણેલો ના હોય તો પણ એને ખબર પડે. તો પ્રતીકોનો ઉપયોગ કરવાનું શરૂ થયું. આનાથી જે ભાષાની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ દૂર થઈ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસીઓ માટે મુસાફરી સરળ બની. માર્ગ સંકેતોની ઉત્પત્તિ પ્રાથમિક રીતે ક્યાં થઈ હતી સાહેબ? યુરોપની અંદર થઈ હતી. આ જે માર્ગ સંકેતો છે, જે સાઇન છે, જે આગળ તમે રોડની ઉપર જોવો છો, આજુબાજુ જોવો છો, એની સૌથી પહેલા શરૂઆત છે યુરોપની અંદર થઈ હતી. ત્યારબાદ દુનિયાના મોટાભાગના દેશોએ અલગ અલગ સ્તરે આ વૈશ્વિક સંકેતો છે એને અપનાવ્યા છે. આગળ વાત કરીએ, કોઈ ઇન્ટરનેશનલ કોઈ ટ્રીટી અથવા તો કન્વેન્શન થયેલું છે આ સાઇન માટે, ઓકે, રોડ સેફ્ટી માટેના જે સાઇન તમે આજુબાજુ જુઓ છો રોડની આજુબાજુ, એના રિલેટેડ કંઈ ઇન્ટરનેશનલ કોઈ ઘટના થયેલી છે તો એ જોઈ લઈએ. તો આંતરરાષ્ટ્રીય કોઈ કરારો અથવા તો ભારત એટલે કે ઇન્ટરનેશનલ કોઈ કન્વેન્શન થયેલું છે જેની અંદર ભારત સામેલ છે એવું કંઈ થયેલું છે? તો યસ, થયેલું છે. તો સંયુક્ત રાષ્ટ્ર આર્થિક આયોગ, જેને UNECE કહેવામાં આવે છે, તમે એ જોઈ શકો છો, યુનાઇટેડ નેશન ઇકોનોમિક કમિશન ફોર યુરોપ, ઓકે, આ શું છે? UNECE છે. એમને 1947થી રોડ સેફ્ટીને પોતાનો મુખ્ય ઉપદેશ બનાવ્યો હતો અને તેના માટે રોડ ટ્રાફિક સેફ્ટી કાર્યદળ, જેને WP1 કહેવામાં આવે છે, એની સ્થાપના 1950ની અંદર એમને કરી હતી. 19 સપ્ટેમ્બર 1949ના રોજ જીનીવા ખાતે રોડ સાઇન, ઓકે, સાઇન એટલે અહીંયા સાઇન છે, ઓકે, સાઇન એટલે આજુબાજુ જે પ્રતીકો તમે જો છો એ રોડ સાયન્સ એન્ડ સિગ્નલ પ્રોટોકોલ અંતર્ગત એક આંતરરાષ્ટ્રીય કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જે 20 ડિસેમ્બર 1953ના રોજ અમલમાં આવ્યા. ભારતે પણ આ કરારનો એક સક્રિય પક્ષકાર દેશ હતો. આ કરારનો હેતુ શું હતો કે સાહેબ વિશ્વભરના રોડ ચિહ્નો છે એની અંદર સમાનતા લાવવી. જે રીતના યુનિટની અંદર તમે જુઓ કે IS, ઓકે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ યુનિટ આવે છે, જેમ કે સમજી લો કે અહીંયા સમજી લો ભારતની અંદર કિલોગ્રામ, ગ્રામ અને એ બધું યુઝ થતું હોય, પરંતુ સમજી લો અમેરિકાની અંદર કોઈ એને એમની ભાષામાં એમને કંઈક બનાવેલા હોય તો વજનની આપણને ખબર ના પડે. તો એ રીતના ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ વજનીય જે રીતના યુનિટ બનાવવામાં આવે છે એ રીતના અહીંયા સંકેતોની પણ વાત કરી છે કે ભાઈ ઇન્ટરનેશનલ સ્તરે બધા દેશોની અંદર સંકેત સમાન હોવા જોઈએ. એવું નહીં કે ભાઈ અહીંયા છે એ એક્ઝામ્પલ તરીકે ભારતની અંદર આ રીતના સાઇન છે કે ભાઈ આગળ જઈને તમે રાઈટ સાઈડ વળો, અને સમજી લો કોઈ બીજા કોઈ કન્ટ્રીની અંદર જાઓ તો તમને કોઈ આવું કંઈક સાઇન જોવા મળે, અથવા તો આ રીતના કૂતરું દોડતું જોવા મળે. મતલબ કે ટૂંકમાં સાઇનો છે એની અંદર સમાનતા લાવવા માટે આ પ્રોટોકોલ છે બનાવવામાં આવે છે, જેની અંદર ભારત પણ એક સક્રિય ભાગ ભજવે છે, મતલબ કે સક્રિય સમર્થન આપે છે. ત્યારબાદ 8 ડિસેમ્બર 1968ના રોજ વિયેના ખાતે આયોજિત સંમેલનમાં માર્ગ સલામતી અંગે વ્યાપક સુધારાઓ કરવામાં આવ્યા અને તમામ પક્ષકાર દેશો માટે ચિહ્નોના ઉપયોગમાં એકરૂપતા લાવવા માટે અનિવાર્ય કાર્ય કરવામાં આવ્યું હતું. ક્યારે? 8 ડિસેમ્બર 1968ની અંદર. ભારતની વાત કરીએ તો ભારતની અંદર કયો કાયદો ચાલે છે તમને ખબર જ છે? મોટર વ્હીકલ એક્ટ ચાલે છે 1988. તો ભારતમાં મોટર વાહન અધિનિયમ 1988, મોટર વ્હીકલ એક્ટ 1988ની અનુસૂચિ 1 શિડ્યુલ્સ 1માં આ સમરૂપ રોડ ચિહ્નોના આકાર અને કદના કાયદાકીય રીતે નિર્ધારિત કરવામાં આવે છે. અનુસૂચિ 1, ઓકે, શિડ્યુલ 1ની અંદર નક્કી કરવામાં આવે છે કે ભાઈ આ જે સાઇન હશે, સાઇનનો આકાર કેવો હશે? ગોળ હશે, ત્રિકોણ હશે, લંબચોરસ હશે,
તો આ બધી વસ્તુ શેડ્યુલ 1 ની અંદર જોવા મળશે. આપણે આ વસ્તુ ચલાવવાની છે, તમારા સિલેબસની અંદર છે, તો ડિટેલ્સમાં આપણે ચલાવીશું. તમારા સિલેબસ પ્રમાણે જે પણ મોટર વ્હીકલ એક્ટની અંદર આવતો હશે એ બધી વસ્તુ આપણે કમ્પ્લીટ કરાવીશું. તો આ વસ્તુ યાદ રાખજો. ઓકે, ચલો વધીએ આગળ. હવે વાત કરીએ માર્ગ ચિહ્નોની પ્રસ્તાવના અને મહત્વ. તો રોડ સાઇન અને ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવા માટેનું એક મુખ્ય માધ્યમ છે. ઓકે, આ રોડ સાઇન છે, આ રોડ જો તમે જુઓ કે અહીંયા સાઇન કરેલી, મતલબ કે સાઇન છે. ઓકે, આ રોડ સાઇન છે, તો એ ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવા એનું એક મુખ્ય માધ્યમ છે અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો પાયાનો તત્વ છે. આ ચિહ્નો તમને હાઈવે, મોટર માર્ગ, ફૂટપાથની બાજુમાં અથવા તેની ઉપર લગાવવામાં આવે છે, જે મોટર વાહનો, સાયકલ સવારો અને પદયાત્રીઓ સહિતના તમામ રોડ વપરાશકર્તાઓને માર્ગદર્શન આપવા અને સાવચેત કરવા માટે લગાવવામાં આવે છે. હવે કયા સાઇન માર્ગદર્શક માટે છે, કયા સાઇન સાવચેત કરવા માટે છે, કયા સાઇન ફરજિયાત છે, આ બધી વસ્તુ હમણાં આપણે જોઈએ છે. આ સંકેતો વાહન વ્યવહારને આગળના રસ્તાની પારિસ્થિતિક વિશે અગાઉથી જ માહિતીગાર કરે છે. જેમ કે આ રીતના સાઇન કરેલું હોય તો ભાઈ અહીંયાથી કોઈ વ્યક્તિ જતો હશે તેને ખબર પડી જશે આ સાઇન જોઈને કે આગળ જઈને રાઈટ સાઈડ વળવાનું છે. ક્લિયર? સમજી લો કે અથવા આ રીતના હોય, ઓકે, આ રીતના સાઇન તો ખબર પડી જાય એ રોડ ચાલકને આ સાઇન જોઈને કે આગળ એક વળાંક આવે છે, એ પણ કઈ બાજુ, રાઈટ સાઈડ. ઓકે, આ સાઇન જોઈને જ ખબર પડી જાય. તો આગળ રસ્તાની આગળની જે પરિસ્થિતિ છે એ વિશે અગાઉથી જ માહિતગાર કરે છે. તેથી અયોગ્ય ગતિ, અણધાર્યા વળાંકો, જોખમોના કારણે થતા રોડના અકસ્માતો અને જાનહાનિથી બચી શકાય. તો રોડ સાઇન છે એનો મુખ્ય ઉદ્દેશ્ય આ જ છે, બધાને ખબર છે. પુસ્તક અનુસાર કોઈ પણ રોડ સાઇન અસરકારક બને તે માટે 5 મૂળભૂત બાબતો છે એ જરૂરી છે. હવે કઈ? સૌથી પહેલા તો ડ્રાઈવરનું ધ્યાન આકર્ષિત કરે. સાહેબ એવું નહીં ખૂણામાં ક્યાંક લગાવેલું હોય, દેખાય નહીં, અને એનો કલર સમજી લો જાંબલી હોય. સાહેબ જાંબલી કલર હોય ને દેખાય જ નહીં. એ કેમ ના દેખાય? કેમ સાહેબ? લાલ કલરનો જ ઉપયોગ થાય છે, એ પણ હું હમણાં તમને જણાવું છું. તો ડ્રાઈવરનું ધ્યાન પહેલાં તો આકર્ષિત કરે એવું હોવું જોઈએ. પછી સ્પષ્ટ અને સરળ અર્થ દર્શાવે. એવું નહીં કે ભાઈ સમજી લો કોઈ ઢીંગલી આ રીતના મૂકી દીધી હોય તો એનો મતલબ કે આગળથી આમ વળાંક છે, ઢીંગલી આમ કમરથી વળેલી, એવું ટૂંકમાં ના આવવું જોઈએ. એને જોઈને ખબર પડવી જોઈએ કે ભાઈ આગળથી આ વસ્તુ આ કહેવા માંગે છે, તો એવી સાઇન હોવી જોઈએ. પછી લોકો તેનો આદર, એનું પાલન કરે. ઓકે, એનું પાલન કરે એ પછી આપણા ઉપર છે કે એનું પાલન કરવું ના કરવું, અને એના ઉપર યોગ્ય પ્રતિક્રિયા કરે. કે ભાઈ આગળથી સમજી લો કે નદી છે એવું કંઈક સાઇન છે, અથવા આગળથી સમજી લો બમ્પ આવે છે એનું સાઇન છે, તો પછી સાઇન તો ભાઈ સરકારે લગાવી દીધું, પછી એ માનવું ના માનવું, આપણે બાઇક કુદાડવું એ પછી આપણા ઉપર છે. ઓકે, બાઇક કુદાડવું કે ભાઈ બાઇકને ધીમી કરવું પછી આપણા ઉપર છે, તો એ યોગ્ય પ્રતિક્રિયા પછી એ આપણા ઉપર છે. તો મેન સિમ્પલ વસ્તુ છે, આ વસ્તુ થાય તો આ સાઇન છે એ લગાવવાનો કંઈક મતલબ અર્થ નીકળે છે. ઓકે, સાઇન એક તો દેખાવું જોઈએ, એ દેખાય એટલે આકર્ષિત દેખાવું જોઈએ, એની અંદર શું કહેવા માગે છે એ ખબર હોવી જોઈએ. એ ખબર હોય પછી લોકો એનો પાલન કરે અને એના ઉપર પ્રતિક્રિયા કરે, ત્યારે આ સાઇન છે, આ સાઇનનો અર્થ છે એ એકચ્યુઅલી ફૂલફિલ થાય. ક્લિયર છે? ઓકે, ચલો હવે આપણે મેન ટોપિક ઉપર આવી જઈએ. આ બધું વસ્તુ અત્યાર સુધી પ્રસ્તાવના હતી. હવે તમે રસ્તા ઉપર જતા હોય, ગાડી લઈને જતા હોય, બાઇક લઈને જતા હોય, સાયકલ લઈને જતા હોય, ટ્રક લઈને જતા હોય, રિક્ષા લઈને જતા હોય, કે બસ કંડક્ટર હો, બસ લઈને જતા હો. ઓકે, તમે ડ્રાઈવરની બાજુમાં બેઠેલા છો, તો રોડની આજુબાજુ તમને આ ટાઈપના આકારના ચિહ્નો જોવા મળશે. જો 3 આકારના ચિહ્નો જોવા મળે. કેટલા? માત્ર 3 આકાર હોય. ઓકે, કાં તો એ ગોળાકાર હશે, કાં તો એ ત્રિકોણ આકાર હશે, કાં તો એ લંબચોરસ હશે. કોઈ પણ સાઇન તમે જોઈ લો, રોડની આજુબાજુ તમારે સાઇન જોવું હોય તો જોઈ લો. ઓકે, 1-2 અપવાદ છે, 2 અપવાદ છે, એ આગળ હું કહું છું. એ 2 અપવાદ સિવાય તમને આ 3 આકારની અંદર જ તમને સાઇન જોવા મળશે. કાં તો એ ગોળાકાર હશે, કાં તો એ ત્રિકોણ આકાર હશે, કાં તો એ લંબચોરસ અથવા ચોરસ અથવા તો લાંબડું તૂતરું. મતલબ કે કાં તો આ રીતના હોય ઊભું લંબચોરસ, કાં તો આડું લંબચોરસ, કાં તો ચોરસ. ઓકે, એ ડિપેન્ડ કરે છે કે સાઇનની અંદર કેટલી માહિતી લખવાની છે. હવે માહિતી ઊભી લખવાની છે તો આ રીતના ઊભું લંબચોરસ હશે. આમ પહોળાઈમાં મતલબ કે આડી માહિતી લખવાની છે તો આડું. કોઈ એવી માહિતી હશે, સમજી લો કોઈ સિગ્નલ બતાવવાનું હશે તો આ રીતના. એટલે ટૂંકમાં તમને ગોળ, ચોરસ, ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ આ ટાઈપના તમને સાઇન જોવા મળશે. બીજું કોઈ તમને વધારાનું કોઈ સાઇન જોવા મળશે નહીં. ક્લિયર? આ 3 સાઇન જોવા મળશે. હવે કઈ સાઇન શું કહે છે એ સમજો. જ્યારે લાલ કલરનું ગોળ કરેલું હોય અને એની અંદર કંઈક માહિતી લખેલી હોય તો એનો મતલબ શું કે અહીંયા પ્રતિબંધ ઓર્ડર આપેલો છે, કે આ વસ્તુ પ્રતિબંધ છે. અહીંયા એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અહીંયા પી લખેલું છે. ઓકે, અને આ રીતના લખેલું છે, આ રીતના લાલ કરેલું કરેલું છે. આનો મતલબ શું કે અહીંયા પાર્કિંગ કરવું પ્રતિબંધ છે. તો જ્યારે પણ ગોળ હોય
અને લાલ કલરનું હોય એનો મતલબ શું કે પ્રતિબંધ છે. ઓકે, એ ઓર્ડર આપે છે કે ભાઈ પ્રતિબંધ. એના પછી જ્યારે બ્લુ કલરનું હોય એનો મતલબ ફરજિયાત આદેશ આપે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આ રીતના. ઓકે, આ ફરજિયાત આદેશ આપે છે કે તમારે ફરજિયાત આગળ જઈને રાઈટ સાઈડ વળવાનું છે. ફરજિયાત તમારે આગળ જઈને રાઈટ સાઈડ વળવાનું છે, લેફ્ટ સાઈડ વળવાનું નથી. કંઈ આદેશ આપવો હોય, કંઈક આદેશ આપવો હોય તો તમે આ રીતના આપી શકો છો. અથવા તો કોઈ સમજી લો એક્ઝામ્પલ તરીકે બીજો કોઈ આદેશ આપો, કંઈક આદેશ આપવો હોય, બીજો શું આદેશ આપીશું? ઓકે, ચલો આદેશ આપવો છે કે યસ અહીંયા પી લખેલો છે કે અહીંયા પાર્કિંગના, પાર્કિંગમાં તો આવું ના હોય. ચલો જો એક બીજો કંઈક આદેશ વિચારીએ તો અહીંયા આદેશ આપવો છે, માની લો કે ઓકે યસ આ ટાઈપનું સિગ્નલ આપેલો છે. આનો મતલબ શું કે તમારે ફરજિયાત તમારી લેફ્ટ સાઈડે ચાલવાનું છે. ઓકે, તમારી લેફ્ટ લાઇન છે એને પકડી રાખવાની છે, તમારે રાઈટ સાઈડ જવાનું નથી. ઓકે, લેફ્ટ લાઇનને પકડી રાખવાની છે. આ એવો આદેશ આપે છે, એટલે કે તમને ફરજિયાત આદેશ આપે છે. એટલે કે ટૂંકમાં જ્યારે લાલ કલરનું હોય એનો મતલબ એ પ્રતિબંધિત વસ્તુ બતાવે છે કે તમારે આ વસ્તુ નથી કરવાની, આ જગ્યાએ આ વસ્તુ નથી કરવાની. અને જ્યારે આ શું કહે છે કે તમારે આવું જ કરવાનું છે. ઓકે, આગળ જઈને વળવાનું જ છે, આગળ જઈને આ બાજુ જ વળવાનું છે, આગળ જઈને આમ જ કરવાનું છે, આવું કહેશે. ઓકે, એના પછી ત્રિકોણ. ત્રિકોણ છે ને તમને ચેતવણી આપે છે. શું આપે છે? ચેતવણી રૂપ સંકેતો. એટલે કે તમને અવેર કરાવે છે કે આગળ આ વસ્તુ હશે, તમે અવેર થઈ જાઓ. એક્ઝામ્પલ તરીકે આગળથી આ રીતના લખેલું હોય, ઓકે, આ રીતના ચિહ્ન હોય, એનો મતલબ શું કે ત્રિકોણની અંદર આવું હોય એનો મતલબ શું કે રોડની અંદર આગળ જશો ને એટલે રાઈટ સાઈડ વળાંક છે. આ તમને ચેતવણી આપે છે કે તમે જઈ રહ્યા છો અને આવું સાઇન જોવા મળે એનો મતલબ શું કે આગળ જશો એટલે તમારે રાઈટ સાઈડ વળવાનું છે. ઓકે, આમ વળવાનું છે, આ વળાંક છે. ઓકે, તો આ શું છે? ચેતવણી રૂપ સંકેતો આપે છે. તો ફરીથી લાલ કલરમાં હોય તો એનો મતલબ પ્રતિબંધ છે, આ વસ્તુ અહીંયા તમારે નથી જ કરવાની. ફરજિયાત આદેશ અહીંયા હોય તો મતલબ કે તમારે આગળથી વળવાનું જ છે, ફરજિયાત તમારે વળવાનું છે, તમારે આમ નહીં જવાનું, આમ જવાનું લખ્યું હોય તો તમારે એ બાજુ જ જવાનું. આની અંદર શું કે તમને આ ચેતવણી રૂપ સંકેત આપે છે કે આવું આગળ થઈ શકે છે, તમારે માનવું હોય તો માનવો, ના કે ખાડામાં પડો. ઓકે, ટૂંકમાં આમાં ચેતવણી રૂપ લખેલું હોય છે કે ભાઈ આગળથી વળાંક છે, આગળથી આમ વળાંક છે, આગળથી આમ ટર્ન છે. તો આવા ચેતવણી રૂપ સંકેતો તમને ત્રિકોણમાં જોવા મળશે. અને ચોરસ, લંબચોરસ એની અંદર તમને માહિતી કે સૂચના લખેલી છે. એક્ઝામ્પલ તરીકે આ રીતના તમને બોર્ડ આપેલું હોય, ઓકે, અને એ તમને એક બાબલો દોરેલો હોય, ઓકે, પોલીસ દોરેલો હોય, સમજી લો પોલીસ. ઓકે, કેપ પહેરેલો પોલીસ, એનો મતલબ શું કે અહીંયા પોલીસ સ્ટેશન છે, આજુબાજુ પોલીસ સ્ટેશન છે. ઓકે, આ રીતના સાઇન આપેલો હોય તો એ તમને ઇન્ફોર્મેશન આપે છે કે અહીંયા પોલીસ સ્ટેશન છે. અથવા તો સમજી લો અહીંયા બેડ બનાવેલો હોય, ઓકે, આ રીતના પ્લસનું નિશાન હોય અને અહીંયા બેડ બનાવેલો હોય, એનો મતલબ શું કે આગળ હોસ્પિટલ છે, તો આ માહિતી આપે છે. તો આ રીતની સાઇન હોઈ શકે. અથવા તો સમજી લો કે આગળ આ રીતના આપેલું હોય કે આમ જશો એટલે અહીંયા ગાંધીનગર છે, ગાંધીનગર, અને અહીંયા આમ લખ્યું હોય 50 કિલોમીટર, તો આગળથી આ બાજુ તમે વળશો એટલે 50 કિલોમીટરે ગાંધીનગર આવશે. એટલે કે એ ટાઈપની માહિતી કે સૂચના આપવા માટે તમને બ્લુ કલરનું જોવા મળશે. પછી એ ચોરસની અંદર જેવી માહિતી, ઓકે, માહિતી સમજી લો ચોરસમાં લખવી તો ચોરસ હોય, લંબચોરસમાં લખવી તો લંબચોરસમાં હોય. પછી જે રીતના માહિતી હોય એ રીતના એનો આકાર રહેશે, પરંતુ ગોળ કે ત્રિકોણ નહીં હોય, ચોરસ જ હશે કાં તો લંબચોરસ હશે. સમજો છો? ઓકે, ટૂંકમાં ચાર ખૂણાવાળું હશે, ચાર ખૂણાવાળું હશે જે, અને બ્લુ કલરનું હશે અને એમાં વ્હાઇટ કલરથી કે જે પણ કલરથી તમારે લખેલું હોવું જોઈએ. ઓકે, તો માહિતી કે સૂચના આપવા માટે તમને આ રીતના બ્લુ કલર જોવા મળશે. ઓકે, તમને માહિતી આપે છે, સૂચના આપે છે કે આગળ જશો એટલે ગાંધીનગર 50 કિલોમીટર છે, અથવા તો આ બાજુ વળશો એટલે કે 150 કિલોમીટર એ વડોદરા છે, એવી ટાઈપની માહિતી આપવા માટે. અથવા તો કોઈ એવું સિગ્નલ કે ભાઈ આગળ પોલીસ સ્ટેશન છે, આગળ સમજી લો કે હોસ્પિટલ છે, એરપોર્ટ છે, બસ સ્ટેશન છે, ટ્રેન મતલબ કે રેલવે સ્ટેશન છે, એ ટાઈપની માહિતી આપવા માટે આ રીતના સાઇનનો ઉપયોગ થાય છે. ક્લિયર છે? 3 આકાર હોય. ઓકે, હવે વાત કરીએ ફરજિયાત ચિહ્નો. ઓકે, ફરજિયાત ચિહ્નોની વાત કરીએ કે આ તો તમારે કરવાનું જ છે. તો એના માટે મેં તમને કીધું હતું ફરજિયાત માટે ગોળ વપરાય. શેના માટે વપરાય? ગોળ વપરાય. ઓકે, ફરજિયાત બે વસ્તુ હોય, ઓકે, કાં તો પ્રતિબંધિત ઓર્ડર હોય કાં ફરજિયાત આદેશ આપવાનો હોય. તો આ બંને માટે કયા યુઝ થાય? ગોળનો ઉપયોગ થાય છે. તો સૌથી પહેલા જો લાલ કલરનું ગોળ હોય તો એ છે સંચાલન નિયંત્રણ માટેનું. ઓકે, એટલે કે ઓપરેશનલ કંટ્રોલ માટેનું. એટલે કે કોઈ કામગીરી અથવા તો હિલચાલની મર્યાદા દર્શાવે છે કે આ વસ્તુ કરવી, આ વસ્તુ ના કરવી. એના પછી પ્રતિબંધાત્મક જો ગોળની અંદર કોઈ નિશાન હોય અને એના ઉપર આ રીતના આડા કરેલો હોય, ઓકે, આડું કરેલું હોય, એનો મતલબ કોઈ કામગીરી અથવા તો હિલચાલ ઉપર ટોટલી પ્રતિબંધ છે. શું છે? પ્રતિબંધ છે. અને એના પછી ફરજિયાતનો મતલબ શું? આગળ મેં કીધું હતું કે અનુસરવાની ફરજિયાત સૂચનાઓ, કે ભાઈ આગળથી આમ વળવાનું એટલે આગળથી આમ વળવાનું જ પછી. ઓકે, જો નહીં વળો તો ગુનો થશે, એ રીતના. ઓકે, આ ગુના સંબંધિત છે, મતલબ કે જો આવું બધું ના કરો, આ ફોલો નહીં કરશો તો ગુનો છે એ લાગુ પડશે. તમે સમજી લો આ ફોલો ના કરો તો તમને કોઈ ગુનો નાબૂદ ના કરે. મતલબ કે આગળથી 30 કિલોમીટર ગાંધીનગર લખેલું છે, ભાઈ એવું જરૂરી નથી કે 30 કિલોમીટર ગાંધીનગર જવું, ના જવું હોય તો ના જઈ શકો.
ચેતવણી રૂપ સંદેશો, અહીંયા તમને આ રીતના નિશાન આપેલો કે ભાઈ આગળ વળાંક છે, તમારે માનવું હોય તો માળો ને કે જાઓ ખાડામાં પડો. ઓકે, એના માટે ગુનો લાગુ નહીં પડે. પરંતુ જો આનો ભંગ કર્યો તો ગુનો લાગુ પડશે. આગળ તમને લખ્યું છે કે ભાઈ પાર્કિંગ નહીં કરવાનું, તો ભાઈ નહીં કરવાનું. ઓકે, આગળથી અહીંયા સમજી લો પાર્કિંગ પી કરીને આ લખેલું હોય કે નહીં કરવાનું, તો નહીં જ કરવાનું પછી ત્યાં પાર્કિંગ. ઓકે, નકર ગુનો લાગુ પડે, દંડ ભરાય અને તમારી ગાડી છે ટો પણ થઈ શકે. ક્લિયર? તો ફરજિયાત ચિહ્નો રાઉન્ડની અંદર દર્શાવવામાં આવે છે. બ્લુ હોય અને રેડ હોય, બે કલર હશે, કાં તો રેડ હશે રિંગ, કાં તો બ્લુ હશે. રેડ હોય તો એનો મતલબ શું કે પ્રતિબંધિત છે. ઓકે, આમ કરેલું હોય તો એનો મતલબ આ દેખો, આ દેખો, આ બંને સેમ ટાઈપ જ છે. ઓકે, હું આગળ ચલાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે. આનો મતલબ પ્રતિબંધિત છે. અને આ હોય તો એ સૂચના આપે છે કે આવું કરવું તમારે, ફરજિયાત આનું પાલન કરવું. ક્લિયર? ચલો હવે આગળ વધીએ, વાત કરીએ રોડ સેફટી અને માર્ગ સલામતી. જો આગળ આપણે 3 નિશાન જોયા, કાં તો ગોળ હોય, કાં તો ત્રિકોણ હોય, કાં તો ચોરસ કે લંબચોરસ કે એવા બધા હોય. એક માત્ર નહીં, બે માત્ર અપવાદ, એક તો અષ્ટકોણ અને એક ઊંધો ત્રિકોણ. ઓકે, તમને આ બે જ એવા અપવાદરૂપ ચિહ્નો જોવા મળશે કે આવું સાઇન માટલા આના માટે વપરાય છે. પછી તમને જો આખા ભારતની અંદર તમે ફરશો તો તમને સીધો ત્રિકોણ જ જોવા મળશે. એક માત્ર ગીવ અવે માટેનો જે ત્રિકોણ છે એ ઊંધો હોય છે, એટલે આ અપવાદ છે. એક જ માત્ર એક જ સાઇન છે. અને એક અષ્ટકોણ છે જે સ્ટોપ માટે યુઝ થાય છે. બાકી તમને ગોળ, ત્રિકોણ ને ચોરસ, લંબચોરસ એ જ જોવા મળશે. ઓકે, તો આ બે છે તમારે યાદ રાખવાના છે, એક અષ્ટકોણ અને એક ઊંધો ત્રિકોણ. શેના માટે યુઝ થાય છે? તો સ્ટોપ માટે અષ્ટકોણનો યુઝ થાય છે અને ઊંધો ત્રિકોણ ગીવ અવે માટે યુઝ થાય છે. બીજી વસ્તુ, આ ઇન્ટરનેશનલ સાઇન છે, એટલે કે તમને અહીંયાથી અમેરિકા જશો ને તો પણ સ્ટોપનું નિશાન આવું જ જોવા મળશે. અહીંયાથી યુરોપમાં જાઓ કે બીજા કોઈ પણ દેશની અંદર જશો તો તમને સ્ટોપનું નિશાન આ રીતના અષ્ટકોણમાં લખેલું જોવા મળશે અને ગીવ અવેનું નિશાન આ રીતના ઊંધા ત્રિકોણમાં લખેલું જોવા મળશે. ક્લિયર? તો આ બે અપવાદ છે. ઓકે, તો ખાસ યાદ રાખી લઈશું. પહેલા આપણે ચલાવી લઈએ છીએ. તો ઉપરોક્ત 3 શ્રેણીઓ ઉપરાંત વિશ્વભરમાં 2 અન્ય ચિહ્નો પણ માન્ય છે, એક સ્ટોપ અને બીજું ગીવ અવે. બંને ચિહ્નો સ્વભાવે ફરજિયાત હોય છે અને એનું ઉલ્લંઘન તમે કરો તો ગુનો પણ થાય છે, ગુનો નોંધાય છે. ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીએ સ્ટોપ. જો ખૂણા ગણો 1 2 3 4 5 6 7 અને 8. ઓકે, 8 ખૂણા એટલે કે અષ્ટકોણ છે જેની અંદર સ્ટોપ લખેલું છે. એનો મતલબ શું કે તરત જ ઊભા રહી જાઓ. આ નિશાન તમારે જુઓ ને એટલે તમે જે પણ વ્હીકલ ચલાવતા હોય, સાયકલ, બાઇક, મતલબ XYZ કંઈ પણ તમે ચલાવતા હોય તો તમારે ઊભું રહેવાનું છે. ઓકે, આ નિયમ એવું કહે છે. તો વાહનને તાત્કાલિક રોકવાનો આદેશ આપે છે આ સ્ટોપ. અને બીજું છે ગીવ અવે. ગીવ અવેનો મતલબ શું થાય? રસ્તો આપો. ઓકે, ગીવ વે. ઓકે, ગીવનો મતલબ થાય આપો, વે એટલે રસ્તો, ગીવ અવે. ઓકે, રસ્તો આપો. ઓકે, એ રીતના યાદ રાખો. તો આ ગીવ અવે, જો આ નિશાન આપેલું હશે તો આવું જ આપેલું હશે, પરીક્ષામાં લખેલું હશે ને, પરીક્ષામાં આવું આપ્યું હશે, ગીવ વે. ઓકે, તો ગીવ એટલે આપવું, વે એટલે રસ્તો, એટલે કે રસ્તો આપવાની વાત થઈ રહી છે. તો આ ચિહ્નોનો ઉપયોગ ખાસ કરીને ગોળ ચક્કર, એટલે કે જ્યારે સર્કલ હોય ને, આપણે સર્કલનું ગોળ ફરીએ છીએ ને એ જગ્યા ઉપર હોય છે. ત્યાં વાહન ચાલકને પોતાની જમણી બાજુથી એટલે કે આ બાજુ આવે છે આવતા ટ્રાફિકને પહેલા માર્ગ આપવાની વાત કરવામાં આવે છે. એટલે કે સમજી લો તમે અહીંયાથી આમ જઈ રહ્યા છો, અહીંયા સર્કલ છે. ઓકે, અને અહીંયાથી બીજો ટ્રાફિક આવે છે. સમજી લો ગીવ અવેનું સિગ્નલ આવે છે અથવા તો લાઇટમાં પોપઅપ થાય છે, LED ની અંદર પોપઅપ થાય છે. એનો મતલબ કે આ જે ટ્રાફિક છે એને પહેલા આવવા દો. ઓકે, સમજી લો કોઈક વખત રાઉન્ડ એટલે કે સર્કલ ના પણ હોય. ઓકે, જસ્ટ રાઉન્ડ આ રીતના કરેલું હોય, કોઈ એવું નાનું સર્કલ હોય તો રાઉન્ડ બનાવેલું પણ ના હોય, તો એ જગ્યા ઉપર આ રીતના ગીવ અવેના સિગ્નલો તમને જોવા મળશે. ઓકે, હાલાકી આપણા ગુજરાતની અંદર વધારે જોવા નહીં મળે, ઇન્ટરનેશનલ સ્તર ઉપર વધારે જોવા મળે છે, પરંતુ ગીવ અવે એટલે યાદ રાખજો કે તમારે ઊભું રહેવાનું છે, સામેથી જે ટ્રાફિક આવે છે એને પહેલા જવા દેવાનો છે. ઓકે, ગીવ અવે એમને રસ્તો આપવાનો છે. ઓકે, કદાચ સિંગલ પટ્ટી હોય તો તમારે સાઈડમાં જતું રહેવાનું, એને પહેલા જવા દો. ઓકે, તો ગીવ અવે ખાસ યાદ રાખી લેજો. અને એક સ્ટોપ, આ બે જ એવા છે જે અપવાદરૂપ છે. આ ઊંધો ત્રિકોણ તો હવે તમને ક્યાંય નહીં જોવા મળે. ઓકે, ઊંધો ત્રિકોણ આ એક જ માત્ર ઊંધો ત્રિકોણ જે ગીવ અવે માટે યુઝ થાય છે, અને બીજું અષ્ટકોણ પણ હવે ક્યાંય નહીં જોવા મળે. ઓકે, એ સ્ટોપ માટે યુઝ થાય છે. ઓકે, ચલો હવે વાત કરીએ આપણે જે કહેવાય છે પ્રતિબંધિત છે. સૌથી પહેલા આપણે પ્રતિબંધિત જે સિગ્નલો છે એની વાત કરીએ. એમાં સૌથી પહેલા આવે છે આ ટાઈપનું સિગ્નલ. આ ટાઈપનું સિગ્નલનો મતલબ થાય છે પ્રવેશ નિષેધ, એટલે કે નો એન્ટ્રી. ઓકે, કોઈ સમજી લો કે કોઈ ઓફિસ છે, કોઈ સરકારી બિલ્ડિંગ છે જે તમારે જવાની મનાઈ હોય તો ત્યાં તમને આ ટાઈપનું સિગ્નલ જોવા મળી શકે છે. એવું જોયું નથી રોડની બાજુમાં આવું સિગ્નલ લોકો યુઝ કરી દેતા હોય છે. ઓકે, દરવાજાની બહાર પણ યુઝ કરી દેતા હોય છે રોડ સેફટી માટેનું. ઓકે, રોડ ઉપર યુઝ થવા માટેનું, પરંતુ આ રીતના યુઝ કરી દેતા હોય છે. અથવા તો કોઈ એવો માર્ગ જે માત્ર ને માત્ર કોઈ હાઈ પ્રોફાઇલ વ્યક્તિ છે તે જ જઈ શકે, તો એની બહાર, એ રોડની બહાર આ રીતનું બોર્ડ મારી શકે છે કે ભાઈ તમારે નો એન્ટ્રી છે, તમે સામાન્ય માણસ આની અંદર જઈ શકો નહીં. તો આ નો એન્ટ્રી માટેનું સિગ્નલ છે. તો ચોક્કસ વિસ્તાર કે રસ્તા ઉપર આગળ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ પ્રતિબંધિત છે.
એના પછી તમને આ ટાઈપના બે સિગ્નલો જોવા મળશે. સિગ્નલોને ધ્યાનથી જોજો. સિગ્નલો ઉપરથી તમારે એનો મિનિંગ કાઢતા શીખો તો જ મજા આવશે. તો સિગ્નલોને ધ્યાનથી જુઓ. સિગ્નલોમાં એક જે રાઉન્ડ છે એના ઉપર આ રીતના લાલ કરેલું છે અને બીજા ઉપર નથી. એ જ રીતના અહીંયા પણ તમે જુઓ, એક છે એના ઉપર કંઈ નથી અને બીજું છે એના ઉપર આ રીતના લાલ કરેલું છે. એનો મતલબ શું થાય કે ભાઈ આગળથી આવે છે એમને જવા દો, તમે ઊભા રહો. આગળ જે ગીવ અવે છે ને, આ ગીવ અવેના જેવું જ છે, સેમ ટુ સેમ છે. સમજો, વન વે સિગ્નલ છે. આને શું કહેવામાં આવે? વન વે સિગ્નલ. એનો મતલબ શું થાય કે જો અહીંયાથી તમે આમ જઈ શકો છો પરંતુ આમ જઈ શકો નહીં. એ રીતના અહીંયા આવું સિગ્નલ હોય તો તમે આમ ના જઈ શકો, આમ જઈ શકો. તો વન વે સિગ્નલ આને કહેવામાં આવે છે. એટલે કે સામેની દિશામાંથી આવી રહેલા વાહનોને પહેલા પસાર થવા દેવા પડશે. આ ગીવ અવેના જેવું જ છે. આ સાઇન સામાન્ય રીતે એવા સાંકડો કોઈ રસ્તો હોય, કોઈ સાંકડો રસ્તો હોય, પછી વન વે પુલ અથવા તો પહાડી માર્ગ હોય. ઓકે, સમજી લો પહાડી માર્ગ છે અને વન વે છે. અહીંયા આટલા મોટા મોટા પહાડો છે, અહીંયાથી ટ્રાફિક આવે છે ને અહીંયાથી પણ ટ્રાફિક આવે છે. સમજી લો, તો અહીંયા એક સિગ્નલ મૂકી દેવામાં આવશે વન વે, કે ભાઈ આ જે પહેલા છે, ઓકે, આ પહેલા છે એમને જવા દો, પસાર થઈ જવા દો, પછી તમે પસાર થાઓ. એટલે કે સમજી લો કે અહીંયા 2 લેન છે. ઓકે, 2 લેન છે અને આગળ જતા અહીંયા કોઈ પહાડી માર્ગ છે, અહીંયા વન વે થઈ જાય છે. ઓકે, અને પછી અહીંયાથી ફરીથી 2 વે થઈ જાય છે. ઓકે, સમજો છો? ચલો, તો અહીંયા એક સિગ્નલ મૂકી દેવામાં આવશે કે ભાઈ અહીંયાથી જે ટ્રાફિક આવે છે પહેલાં અહીંયાથી આવે છે ને એમને જવા દો. ઓકે, અહીંયા એવું કોઈક સિગ્નલ મૂકી દેવામાં આવશે, કાં તો આ બાજુ મૂકવામાં આવશે, કોઈ બી એક બાજુ મૂકી દેવામાં આવશે કે અહીંયાથી જો તમને ટ્રાફિક દેખાય છે તો એને પહેલાં પસાર થઈ જવા દો પછી તમે જાઓ. અથવા અહીંયા સિગ્નલ મૂકેલું હશે તો અહીંયાથી પહેલાં પસાર થઈ જવા દો પછી તમે જાઓ. ઓકે, તો આ જે સિગ્નલ છે એનો ઉપયોગ વન વે માટે યુઝ થાય છે. ઓકે, તો ખાસ આપણે યાદ રાખજો, જ્યારે બંને બાજુથી આવતા વાહનોને એક સાથે સુરક્ષિત રીતના પસાર થવા દેવા હોય ત્યારે આ ટાઈપના સિગ્નલનો ઉપયોગ થાય છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કોણ. ઓકે, 60 ડિગ્રી, અહીંયા 90 ડિગ્રીનો કોણ તમને જોવા મળશે. ઓકે, હવે સમજી લો કે બંને બાજુના ટ્રાફિકને રોકવા હોય તો આ ટાઈપના સિગ્નલનો ઉપયોગ થાય. જો દેખાય છે બંને એરા છે એના ઉપર લાલ કરેલો છે, તો બંને દિશામાંથી અવર જવર ઉપર પ્રતિબંધ, એટલે કે નો વે બોથ ડાયરેક્શન. બંને ડાયરેક્શનમાંથી આવતા વાહનોને રોકવા માટે, તો બંને દિશામાંથી વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ કરવા માટે બંને લીટા ઉપર આ રીતના લાલ કરેલું હશે. ઓકે, જો એક ઉપર કરેલું હોય તો એનો વન વે. ઓકે, અહીંયા એક ઉપર છે, આ પણ વન વે. આ બંનેને વન વે જ કહેવામાં આવે છે. પરંતુ બંને ઉપર કરેલું હોય તો એનો મતલબ શું થાય કે નો વે બોથ ડાયરેક્શન, બંને ડાયરેક્શન ઉપર પ્રતિબંધ. શું દેખાય છે? ભપુ હોર્ન દેખાય છે તો હોર્ન ઉપર પ્રતિબંધ. હોર્ન દોરેલો છે, લીટો. ઓકે, આકૃતિ જોવાની અને એના ઉપર લીટો છે એનો મતલબ એનો પ્રતિબંધ છે. ઓકે, હોર્ન પ્રતિબંધ એટલે કે હોર્ન વગાડવાની મનાઈ છે. ઓકે, હોર્ન પ્રોહિબિટેડ. ઓકે, એટલે કે હોર્ન વગાડવાની મનાઈ છે. એ રીતના પી ફોર પાર્કિંગ થાય. ઓકે, પી ફોર શું થાય? પાર્કિંગ. તો પી પાર્કિંગ ઉપર આ રીતના લીટો કર્યો છે એનો મતલબ શું કે અહીંયા પાર્ક કરવું નહીં. તમારું વાહન, પછી 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, રિક્ષા હોય કે જે પણ હોય, અહીંયા પાર્ક કરવાની સખ્ત મનાઈ છે. ઓકે, તો પાર્ક કરવાની મનાઈ અને નો પાર્કિંગ. ઓકે, નો પાર્કિંગ ઝોનની અંદર તમને આ રીતના નિશાન જોવા મળશે. એના પછી જુઓ, આમ થઈને આમ. આનો મતલબ શું થાય? જો આનો મતલબ પેલા નિશાનીનો મતલબ શું થાય કે આગળ જઈને રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુ વળો, અને એના ઉપર આ રીતના લાલ કરેલું છે. એનો મતલબ શું કે આગળ જઈને જમણી બાજુ વળવાની મનાઈ છે. ઓકે, સિમ્પલ. તો રાઈટ ટર્ન પ્રોહિબિટેડ, એનો મતલબ શું કે વાહન ચાલકે કોઈ પણ સંજોગોમાં જમણી તરફ વળવાનો આદેશ આપે, જમણી તરફ ન વળવાનો આદેશ આપે છે. ઓકે, એટલે કે તમારે જમણી બાજુ વળવાનું નહીં આગળ જઈને. ઓકે, તો આ વસ્તુ કહે છે. એટલે કે એક્ઝામ્પલ તરીકે આગળ જમણી બાજુ કામ ચાલતું હોય અથવા તો કોઈ રોડનું સમારકામ ચાલતું હોય તો આ રીતના ચિહ્નો યુઝ કરી શકે છે કે ભાઈ આગળથી જમણી બાજુ ના વળતા, ત્યાં રોડ કામ ચાલુ છે, તમારે ડાબી બાજુ અથવા તો તમારે સીધું જવાનું થશે. એટલે કે આ યાદ રાખજો. સિંગલ પહેલા સિમ્બોલને સમજો અને પછી આ લાલ છે એનો મતલબ શું થાય? પ્રતિબંધ. એ જ રીતના અહીંયા ડાબી બાજુ નહીં વળવાનું, આગળ જઈને ડાબી બાજુ વળવાની મનાઈ છે. ઓકે, લેફ્ટ ટર્ન પ્રોહિબિટેડ એટલે વાહન ચાલકે કોઈ પણ સંજોગોમાં ડાબી તરફ ન વળવાનો આદેશ આપે છે. સિમ્પલ છે. જે સિમ્પલ છે હું ફટાફટ કરાવીશ. ઓકે, યુ ટર્ન. ઓકે, આમ દેખાય છે, આમ યુ ટર્ન. ઓકે, યુ ટર્નની મનાઈ. તો યુ ટર્ન કરવાનું નહીં. ઓકે, સમજી લો. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે એ સર્કલ છે, અહીંયા 2 રસ્તા છે. ઓકે, અહીંયા પણ આમ છે. ઓકે, તો અહીંયાથી વ્હીકલ્સ આવે છે, તો જો અહીંયા આ બાજુ એને જવું છે. ઓકે, અહીંયાથી આવે છે અને આ બાજુ જવું હોય તો અહીંથી યુ ટર્ન નહીં મારવાનો ભાઈ, આખું સર્કલ ફરવાનું, આખું સર્કલ ફરીને આવું તો અહીંયા આ ટાઈપનું સિગ્નલ યુઝ કરી શકાય છે કે ભાઈ અહીંયાથી ટ્રાફિકમાં એક્સિડન્ટ ના થાય તો અહીંયા યુ ટર્ન મારવાની અહીંયા કદાચ મનાઈ કરેલી હોય. ઓકે, તો આ ટાઈપના સિગ્નલનો યુઝ થાય છે, યુ ટર્ન નહીં મારવાનો. તો વ્યસ્ત ચોક એટલે કે ચોરાહા અથવા તો સિગ્નલ શું કહેવાય સર્કલ, એમાં અકસ્માત કે જામથી, ઓકે, જે ટ્રાફિક જામ છે એનાથી બચાવવા માટે વાહન છે પાછું ન વાળવાની, ઓકે, મનાઈ દર્શાવે છે. એના પછી આ શું છે? ઓવરટેકિંગ. જો
બે ટાઈપના સિગ્નલ હોય છે ઓવરટેકિંગના. અહીંયા વ્હીકલ્સ પણ હોઈ શકે. અહીંયા અમુક તમે પુસ્તકો જોશો અથવા તો બુક જોશો ને તો અહીંયા ગાડી આપેલી છે. એક ગાડી અહીંયા ઊભી હશે, ઓકે, અને એક ગાડી અહીંયા હશે, અને આ રીતના આ ચિહ્ન આ રીતના જ હશે. એક અહીંયા હશે, સમજી લો અહીંયા ગાડી ઊભી છે અને બીજી ગાડી આ રીતના, ઓકે, આ રીતના અહીંયા ઊભી હશે અને આ રીતના એરો આપેલો હશે, ઓકે. તો આનો મતલબ શું થાય? ઓવરટેક. એટલે કે તમે અહીંયા આ ગાડી છે, આ ગાડી જાય છે, ઓકે, તો તમે અહીંયાથી આ રીતના ઓવરટેક, એને આગળ વધવાનું અને એને ના પાડી છે. એનો મતલબ શું કે ઓવરટેક નહીં કરવાનું. આ સિગ્નલ શું કહે છે સાહેબ? ઓવરટેક કરવું નહીં. તો ઓવરટેકિંગની મનાઈની વાત કરી છે કે સાંકડો રસ્તો હોય અથવા વળાંક હોય અથવા તો આગળ નીકળવાની કોશિશ કરવી જોખમી હોય, તો આવા સંજોગોમાં ઓવરટેકિંગની મનાઈ માટેનું સિગ્નલ મૂકવામાં આવે છે. કહું છું એમ કે આવું સિગ્નલ પણ હોય અને અહીંયા કોઈ ગાડી દોરેલી પણ હોય, ઓકે, બે ગાડી, એક ગાડી અહીંયા હોય અને બીજી ગાડી અહીંયા હોય અને આ રીતના એરો આપેલો હોય, તો પણ વસ્તુ એ જ છે, ઓકે, ઓવરટેકિંગ કરવી નહીં, ઓકે. હવે આ શું બતાવે છે? જો ધ્યાનથી સમજો. અહીંયા લખેલું છે 2 મીટર અને ચિહ્નો તમે જોશો તો સાઈડમાં છે. એનો મતલબ શું થાય? તો આ છે ને એ પહોળાઈની સીમા બતાવે છે કે ભાઈ પુલ છે ને એ 2 મીટરથી વધુ પહોળાઈ ધરાવતા વાહનો છે ને આ પુલ ઉપર જઈ શકશે નહીં, ઓકે. આનો મતલબ શું થાય? જો હવે જરૂર નથી કે 2 મીટર હોય, આ જસ્ટ એક્ઝામ્પલ છે. અહીંયા 2 મીટરે હોય, 5 મીટરે હોય, 7 મીટરે હોય, 1 મીટરે હોય, જે પણ હોય, આ જસ્ટ એક્ઝામ્પલ છે કે અહીંયા 2 મીટર લખેલું છે. તો આ મતલબ એવું કહે છે કે આગળ કોઈ પુલ છે, ઓકે, આગળ કોઈ પુલ છે, ઓકે. હવે એના ઉપર માત્ર ને માત્ર 2 વ્હીલર અને મોટર એટલે કે મોટરસાઇકલ અથવા બાઇક અથવા તો કાર જઈ શકે છે. હવે જો કારની પણ અલગ અલગ લેન્થ હોય, ઓકે, કોઈ એસયુવી હોય તો પહોળી હોય, કોઈ નાની અલ્ટો જેવી હોય તો કોઈ સાંકડી હોય. તો એ એવું કહે છે કે ભાઈ 2 મીટરથી પહોળું જો વ્હીકલ્સ હોય ને, તમારું વ્હીકલ 2 મીટરથી પહોળું હોય તો આ રોડ ઉપર ના જવા દેતા, કારણ કે રોડ બહુ સાંકડો છે, આજુબાજુ અડી જશે, ઓકે. તો એ માટે આવું નિશાન છે એ યુઝ કરવામાં આવે છે કે આગળ સાંકડો રસ્તો છે અને આ રસ્તા ઉપર માત્ર ને માત્ર 2 મીટર અથવા તો એનાથી ઓછી પહોળાઈ ધરાવતા હોય એવા જ વ્હીકલ્સ આના ઉપરથી જઈ શકશે, ઓકે. તો એના માટે આ ટાઈપનો સિગ્નલ યુઝ થાય છે. એ જરૂર નથી 2 મીટર જ હોય, 3 મીટર જેવો રસ્તો, ઓકે, જેવો આદેશ આપવો હોય એ રીતના અહીંયા આંકડા ચેન્જ થશે. 2 મીટર, 3 મીટર, 5 મીટર જે પણ હોય એ રીતના. કોઈ સમજી લો કે અંડરગ્રાઉન્ડ પાસ હોય, ઓકે, અંડરગ્રાઉન્ડ પાસ હોય, એની પણ અમુક એક લિમિટેડ ઊંચાઈ હશે, ઓકે. અંડરગ્રાઉન્ડ પાસ છે, સમજી લો ટનલ છે, આ રીતના ટનલ છે, અંડરગ્રાઉન્ડ ટનલ છે, તો એની હાઇટ છે લિમિટેડ હશે, કોઈ એક પરફેક્ટ હાઇટ લિમિટેડ હશે. તો એ જગ્યાએ આ ટાઈપના સિગ્નલનો યુઝ થશે કે ભાઈ 3.5 મીટર કરતાં જો તમારું વાહન ઊંચું છે તો તમારે આ જગ્યાએ જવાનું નથી, ભરાઈ જશો અંદર જશો તો, ઓકે. તો એના માટે જો અહીંયા આ રીતના આંકડો લખેલું છે ને ઉપર ચિહ્નો હશે. આ ઉપર ચિહ્નો એનો મતલબ શું? હાઇટ બતાવે છે કે એની હાઇટ આનાથી વધારે ન હોવી જોઈએ. અને અહીંયા સાઈડમાં બતાવે એનો મતલબ શું? એની પહોળાઈ બતાવે છે કે વ્હીકલ્સની પહોળાઈ એટલી ના હોવી જોઈએ. તો આ છે નોર્મલી સુરંગને એની અંદર યુઝ થતો હોય, એની આગળ યુઝ થતો હોય, અને આ છે કોઈ પુલ કે રસ્તો હોય એની આગળ યુઝ થતો હોય. તો જો પહોળાઈની સીમા બતાવે છે આરે, અને આ શું બતાવે છે? ઊંચાઈની સીમા બતાવે છે, એટલે કે હાઇટ લિમિટ બતાવે છે. આ જ્યારે વિડ્થ લિમિટ બતાવે છે. ક્લિયર છે? ઓકે. આગળ વાત કરીએ. યસ, વ્હીકલ્સ 10 મીટર. તો આ લંબાઈની સીમા બતાવે છે કે લાંબા કે ઓવરબર્ડન વાહનો તીવ્ર વળાંક પર સુરક્ષિત વળી શકે તે માટે એની મહત્તમ, સમજી લો કે અહીંયા રસ્તો છે, ઓકે, આ રીતના રસ્તો છે અને એક શાર્પ અહીંયા શું છે કે એક આ રીતના વળાંક છે, શાર્પ વળાંક છે, ઓકે. હવે શાર્પ વળાંકની અંદર સમજી લો કોઈ લાંબુ વ્હીકલ્સ આવ્યું, ઓકે, પેલા જે કન્ટેનરો વાળા આવે છે ને ટ્રક, આટલા મોટા ટ્રક હોય, તમને લાગે છે કે આટલો મોટો ટ્રક છે અહીંયાથી આમ વળી શકશે, અહીંયા અડી જાય, ઓકે. તો આવા કોઈ શાર્પ વળાંક હોય તો એ જગ્યાએ આ રીતના બોર્ડ સાઇન મારવામાં આવે છે કે તમારા વ્હીકલ્સની લેન્થ આટલા મીટર કરતાં જો વધારે હોય તો તમારે જવું નહીં, વળશે નહીં, તમારું વ્હીકલ વળશે નહીં, ઓકે. તો આ એના માટે છે. કોઈ વ્હીકલ્સ આપ દોરેલું હોય અહીંયા 10 મીટર, 9 મીટર, 8 મીટર, એ જેવો રસ્તો જેવું વળાંક એ રીતના અહીંયા આંકડાઓ લખેલા હશે. ક્લિયર? તો લંબાઈની સીમા બતાવે છે કે લાંબા કે ઓવરબર્ડન વાહનો તીવ્ર વળાંક પર સુરક્ષિત વળી શકે તે માટે મહત્તમ લંબાઈ સીમા, જેમ કે અહીંયા 10 મીટર બતાવી છે કે ભાઈ વ્હીકલ્સની જો લંબાઈ 10 મીટર અથવા એનાથી ઓછી છે તો તમે જશો, જો એનાથી વધારે છે તો અહીંયા ભરાઈ જશો. ક્લિયર? ચલો. એના પછી આ રીતના 5 લખ્યું હોય અને ટી લખ્યું હોય, એનો મતલબ શું થાય? તો એ મતલબ થાય ભાર સીમા. સમજી લો કોઈ પુલ બનાવેલો છે, ઓકે, કોઈ પુલ છે, નીચેથી નદી જાય છે, ઓકે, કોઈ નદી જાય છે, ઓકે, કોઈ નદી આ રીતના પસાર થાય છે અને ઉપર આ રીતના પુલ બનાવેલો છે. હવે આ પુલનું પણ એક લિમિટેશન હોય કે આ પુલ છે એ આટલું જ વજન છે એ સહન કરી શકે. એને બનાવતા વખતે કોઈ એક લિમિટ નક્કી કરી હશે કે આ પુલ છે એ રીતના બનાવવામાં આવ્યું છે કે આટલા ટન વજનનું કોઈ વ્હીકલ જશે તો સહન કરશે, એનાથી જો વધારે વજનનું ગયું તો તૂટી જશે. તો એવી જગ્યાએ આ રીતના સિગ્નલનો યુઝ થાય છે કે આ ભાર સીમા છે.
કે રસ્તો કે પુલ જો નબળો હોય એના કારણે મહત્તમ વજન સીમા એ નક્કી કરવામાં આવે કે ભાઈ તમારા વ્હીકલ્સ છે એનું વજન 5 ટન અથવા એનાથી ઓછું છે તો આ પુલ ઉપર જાઓ, જો એનાથી વધારે હશે તો આ પુલ તૂટી જશે, તમે પણ નીચે પડશો, પુલ પણ તૂટી જશે. ઓકે, તો એ ટાઈમે આ ટાઈપના સિગ્નલનો યુઝ થાય છે. ઓકે, હવે એના પછી તમે જોશો ને તો આ રીતના તમને ચિહ્ન જોવા મળશે. અહીંયા 40 એટલે કે આ પણ વજનની જ વાત થાય છે, પરંતુ અહીંયા તમે જુઓ કે એક્સેલની વાત થાય છે. એક્સેલનો મતલબ શું થાય? એક્સેલ. ઓકે, તમારું આ વ્હીકલ છે એનું એક પૈડું આ બાજુ છે અને એક બીજું પૈડું આ બાજુ છે, તો અહીંયા જે સેન્ટર વજન છે એની વાત થાય કે જો તમારા વ્હીકલ્સનું એક્સેલ વેટ એટલે કે સેન્ટર વજન છે એ જો 4 ટન કરતાં વધારે હશે તો તમારે આ રસ્તા ઉપર જવાનું નથી. તો આને શું કહેવામાં આવે છે? એક્સેલ ભાર સીમા કહેવામાં આવે છે કે પુલની ક્ષમતા અનુસાર વાહનનું એક્સેલ પરનું સેન્ટરનું એક્સેલ પરનું મહત્તમ વજન, જેમ કે અહીંયા 4 ટન લખેલું છે, અહીંયા ગમે તે આંકડા હોઈ શકે છે. ઓકે, એ મર્યાદિત છે. તો આને શું કહેવામાં આવે છે? એક્સેલ વેટ કહેવામાં આવે છે. ઓકે, એક્સેલ લોડ વેટ કહેવામાં આવે છે. જ્યારે આ ટોટલ વજનની વાત થાય છે, વ્હીકલ્સના માલ સાથેના વજનની વાત થાય છે, જ્યારે અહીંયા એ સેન્ટર વજનની વાત થઈ રહી છે. ઓકે, વ્હીકલ છે એના સેન્ટર વજનની વાત થાય છે કે જો તમારા વ્હીકલ્સનું સેન્ટર વજન, ઓકે, એ સેન્ટર એક્સેલ જે વેટ છે એ જો 4T કરતાં વધારે હોય તો તમારે જવાનું નથી, એનાથી ઓછું હોય તો તમે જઈ શકો છો. એના પછી અહીંયા દેખાય છે મોટરસાઇકલ છે અને કાર છે અને આ રીતના લીટો કરે છે. એનો મતલબ શું કે આ જગ્યા ઉપર બાઇક અને કાર એના ઉપર પ્રતિબંધ છે. તો તમામ મોટર્સ વાહનો ઉપર પ્રતિબંધ, ઓલ વ્હીકલ્સ પ્રોહિબિટેડ. ઓકે, તો તમામ મોટર વાહનો છે એના ઉપર પ્રતિબંધ છે. એટલે કે ભીડ ઓછી કરવા કે પદયાત્રીઓના વિસ્તારમાં મોટર વાહનો લાવવાની મનાઈ કરવામાં આવે છે. એટલે કે કોઈ સમજી લો કોઈ સ્થળ હોય, જેમ કે વાત કરીએ પાવાગઢની વાત કરીએ તો પાવાગઢ છે એની સીડીઓ શરૂ થાય એના પહેલાં અમુક 500 મીટર પહેલાં જ આ વસ્તુ આ સિગ્નલ અહીંયા કરી દેવામાં આવે કે આગળ તમારે વ્હીકલ્સ લઈને જવાનું નથી, તમારે અહીંયાથી પદયાત્રી એટલે કે ચાલીને જ જવાનું છે. ઓકે, સીડીઓ સુધી ચાલીને જવાનું છે, વ્હીકલ્સ તમારે અહીંયા મૂકી દો. તો એ જગ્યાએ આ ટાઈપની જગ્યાએ આ રીતના સિગ્નલનો યુઝ થાય છે કે અહીંયા તમારે વ્હીકલ્સ લઈ જવાના નથી, અહીંયા તમારા વ્હીકલ્સ મૂકી દો, અહીંયાથી તમારે પદથી એટલે કે પગથી જ જવાનું છે, ચાલીને ટૂંકમાં જવાનું છે. તો એ જગ્યાએ આ રીતના સિગ્નલનો યુઝ થાય છે કે તમામ મોટર વાહનો ઉપર પ્રતિબંધ, જેમાં 2 વ્હીલર 4 વ્હીલર બંને બતાવી હશે. આગળ વાત કરીએ, યસ, આ ટાઈપનું સિગ્નલ સમજજો. જો લાલનો મતલબ શું થાય? પ્રતિબંધ. આટલું યાદ રાખજો. ઓકે, અને આ છે ને બ્લેકનો મતલબ થાય ઇટ્સ ઓકે. ઓકે, તમે જઈ શકો છો. તો લાલનો મતલબ થાય પ્રતિબંધ. આ સિગ્નલ માઇન્ડમાં ફિક્સ કરી દેવાનો. લાલ જે શબ્દ હોય ને એનો મતલબ ત્યાં પ્રતિબંધની વાત થાય છે. તો એ તમે જોશો કે આ ટાઈપનો આ બાજુનો એરો છે એ લાલ કલરનો છે અને આ રીતનો એરો છે એ બ્લેક કલરનો છે. એનો મતલબ શું કે આ બ્લેક કલર વાળું જઈ શકે છે, લાલ કલર વાળું જઈ શકે નહીં. એનો મતલબ શું કે સામેથી આવતા ટ્રાફિકને પ્રાથમિકતા. ઓકે, તમે અહીંયા જઈ રહ્યા છો, ઓકે, તમે આમ જઈ રહ્યા છો, તો આ સામેથી જે ટ્રાફિક આવે છે સામેથી, ઓકે, તો એને પ્રાથમિકતા આપો. શું આપો? પ્રાથમિકતા. તમને ના નથી પાડી, જો આમ નથી કરી દીધું, આમ નથી કર્યું તમારે જવાનું નથી, પરંતુ આ એમ કહે છે કે ભાઈ સામેથી જે આવે છે એને પહેલાં પ્રાથમિકતા આપો. પહેલાં તમારે અહીંયા ઊભું રહેવાનું. તમે આમ જો છો તો તમારે અહીંયા ઊભું રહેવાનું છે. પહેલાં એ લોકો જતા રહે એના પછી તમારે જવાનું છે. ઓકે, એટલે કે સામેથી આવતા ટ્રાફિકને પ્રાથમિકતા એટલે કે પ્રાયોરિટી ફોર ઓન કમિંગ ટ્રાફિક, જે આગળથી ટ્રાફિક આવે છે એમને પહેલાં પ્રાયોરિટી આપો. તો આ રીતના સાંકડા રસ્તાઓ હોય, બંને બાજુથી વાહનો એકસાથે પસાર ન થઈ શકે ત્યારે સામેથી આવતા ટ્રાફિકને પહેલી પ્રાથમિકતા યુઝ આ ટાઈપના યુઝ પણ થઈ શકે છે. ઓકે, તો આ યાદ રાખજો. તમારી જવાની મનાઈ નથી, તમે જઈ શકો છો, પરંતુ પહેલાં પ્રાથમિકતા કોને આપો? સામેવાળાને આપો. ઓકે, અહીંયા દેખાય છે સાહેબ ઘોડાગાડી દોરેલી છે, ઘોડાગાડી ઉપર પ્રતિબંધ. આ જગ્યાએ ઘોડાગાડી લઈ જઈ શકો નહીં. ટ્રક દેખાય છે તો ટ્રક ઉપર પ્રતિબંધ એટલે કે ટ્રકો તમે લઈ જઈ શકો નહીં એ જગ્યા ઉપર. બળદગાડું દેખાય છે. હવે જો કે આ બધું બળદગાડું ઘોડાગાડી બહુ ઓછી જોવા મળે છે, પરંતુ પહેલેથી સિગ્નલ બનાવેલા છે તો ઇટ્સ ઓકે. તો આ ઘોડાગાડી છે, બળદગાડું છે, તો બળદગાડા ઉપર પ્રતિબંધ એટલે કે તમે અહીંયા આ જગ્યાએ તમે બળદગાડા લઈ જઈ શકો નહીં. આ ઘોડાગાડી દેખાય છે, આ ટ્રક છે અને આ છે, બધા ઉપર આમ છે. એનો મતલબ શું કે એ જગ્યા ઉપર તમે આ વસ્તુ લઈ જઈ શકો નહીં. કોઈ અમુક એવી જગ્યા હોય જ્યાં તમે ઓનલી ને ઓનલી 2 વ્હીલર અને કાર તમે લઈ જઈ શકો. મોટા ટ્રકો છે, મોટા ટ્રકો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, ત્યાં તમને આ રીતના નિશાન જોવા મળશે કે ભાઈ મોટા ટ્રકો આ જગ્યા ઉપર એન્ટર થઈ શકે. આ રોડ ઉપર માત્ર ને માત્ર 2 વ્હીલર અને કાર એના માટે જ આ બનાવવામાં આવ્યો છે રસ્તો, મોટા ટ્રકો માટે બનાવવામાં આવ્યો નથી. તો એ જગ્યાએ તમને આ રીતના શું બતાવવામાં આવશે? આ રીતના તમને સિગ્નલો જોવા મળશે. ઓકે, તો કોઈ સાંકડો હોય અને ભીડવાળો રસ્તો હોય ત્યાં ભારે વાહનો, ઓકે, એના ઉપર પ્રતિબંધ મૂકવા માટે આ રીતની સિગ્નલ યુઝ થાય છે. એ રીતના આ બાજુ બંને ઉપર પ્રતિબંધ એટલે કે માણસ જે પહેલાં તો હાથ લારી હતી
અત્યારે જો કે નથી, અત્યારે પેલી સાયકલ આવી ગઈ છે, પણ એ પણ આની અંદર આવી જાય. તો પેલી જે સાયકલ છે અથવા તો પહેલાં માણસે વેઇટ લોડ કરીને ઓકે એ હાથથી ધક્કો મારીને પહેલાં તો લઈ જતો હતો. તો એવા વ્હીકલ્સ અને બળદગાડું બંને ઉપર પ્રતિબંધ. તો એવી કોઈ જગ્યા હોય જ્યાં બંને ઉપર પ્રતિબંધ લગાવવાના હોય તો આ રીતના સિગ્નલનો યુઝ થાય છે. એટલે કે બળદગાડા અને હાથ લારી આ બંને ઉપર પ્રતિબંધ. એના પછી માત્ર ને માત્ર હાથ લારી છે તો હાથ લારી ઉપર પ્રતિબંધ, સિમ્પલ. ઓકે, માણસ જે વેટ લોડ કરીને હાથથી ચલાવતો હતો, મૂવીની અંદર તમે જોયું હશે, જૂના મૂવીની અંદર. ઓકે, જો કે અત્યારે બધું નથી, અત્યારે પેલી સાયકલ આવી ગઈ છે. ઓકે, પાછળ વેટ લોડ કરી ત્રણ પૈડાવાળી પેલી સાયકલ ઓકે એ આવી ગઈ છે. તો હાથ લારી ઉપર પ્રતિબંધ છે. એના ઉપર સાયકલ ઉપર પ્રતિબંધ. કોઈ હાઈવે હોય, કોઈ જ્યાં સમજી લો કે કોઈ હાઈવે ઉપર તમે સિમ્પલ સાયકલ ના ચલાવી શકો, તો સમજી લો હાઈ સ્પીડ વાહનોવાળો કોઈ રસ્તો હોય તો ત્યાં સાયકલ સવારી સુરક્ષિત નથી, તો એના ઉપર ત્યાં પ્રતિબંધ લગાવવામાં આવે છે. તો સાયકલ ઉપર પ્રતિબંધ છે. પછી પદયાત્રીનો મતલબ શું? એના માટે પ્રતિબંધ. હવે કોઈ હાઈવે ઉપર છે તો હાઈવે ઉપર તમે રોડ ક્રોસ કરવા માટે અથવા તો સમજી લો કે હાઈવે છે વ્હીકલ્સ માટે બનાવવામાં આવે છે પ્રોપર, તો ત્યાં તમે ચાલીને જઈ શકો નહીં. તો ચાલતા માણસ માટે સમજી લો પ્રતિબંધ. તો પદયાત્રી માટે પ્રતિબંધ. તો હાઈવે અથવા ઝડપી ટ્રાફિકવાળા રસ્તા ઉપર પગપાળા ચાલવાની મનાઈ છે. ઓકે, ત્યાં તમારે ફરજિયાત વ્હીકલ્સ લઈને જવું પડે, બાકી ઠોકાઈ જાઓ. ઓકે, કારણ કે ત્યાં હાઈ સ્પીડ બધા વ્હીકલ્સ જતા હોય તો તમે ત્યાં રોડ ક્રોસ પણ ઇવન ના કરી શકો, ત્યાં ચાલી પણ ના શકો, એવું કોઈ હોય તો એવી જગ્યાએ પદયાત્રીઓ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એના પછી જુઓ કે 50 લખેલું છે અને એના ઉપર રાઉન્ડ છે, પણ કયા કલરનું? લાલ કલરનું. એનો મતલબ શું થાય? એનો મતલબ શું થાય કે આ રસ્તા ઉપર 50ની સ્પીડથી વધારે સ્પીડ ઉપર જવાનું નથી. જો 50થી આમ કરેલું હોય તો એનો મતલબ શું થાય કે 50 ઉપર નહીં જવાનું. ઓકે, મતલબ કે ટૂંકમાં આવું ના કરી શકાય. સમજો છો હું શું કહેવા માંગુ છું? કે આ રીતના કર્યું હોય અને એ 50 લખ્યું હોય અને આ રીતના કર્યું હોય તો આનો મતલબ શું કાઢો? 50 ઉપર જવું, 50 ઉપર ના જવું, અથવા તો માત્ર 50 ઉપર નહીં જવું, 50થી વધારે જઈ શકાય, ઓછું જઈ શકાય, તો આવું મતલબ થાય. એટલા માટે જો સિગ્નલ આ રીતના હશે, 50 લખેલું હશે ને એના ઉપર રાઉન્ડ હશે, એનો મતલબ શું થાય કે તમારી સ્પીડ લિમિટ 50થી વધારવી નહીં. ઓકે, 50થી વધારવી નહીં, 50 અથવા 50થી ઓછી રાખવી. તો ફરજિયાત કઈ બતાવે છે સાહેબ? લઘુત્તમ નહીં. ઓકે, મેક્સિમમ સ્પીડ બતાવે છે કે એના સ્પીડથી વધારે તમે જઈ શકો નહીં. તો અકસ્માતથી બચવા માટે રસ્તા ઉપર વાહનની મહત્તમ, ઓકે મેક્સિમમ છે, મહત્તમ ગતિ બતાવે છે, નોટ લઘુત્તમ. મહત્તમ ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક નિર્ધારિત કરવામાં આવે છે. એટલે કે મહત્તમ ઝડપ, મેક્સિમમ સ્પીડ 50થી ઓછી રાખો, 50થી વધારે તમારે રાખવાની નથી. તો આ સિગ્નલ એવું બતાવે છે. એના પછી તમે આ બે સિગ્નલો જુઓ, બંનેનું કામ સેમ જેવું જ છે. પહેલું સિગ્નલ શું કહે છે કે નો સ્ટેન્ડિંગ, અને બીજું સિગ્નલ શું કહે છે? નો સ્ટોપિંગ. બંનેનું કામ સેમ જેવું છે કે ભાઈ કોઈ હાઈ સ્પીડ ટ્રાફિક હોય એવા રસ્તા ઉપર તમારે સહેજ પણ એક ક્ષણ માટે પણ તમારું વ્હીકલ્સ ઊભું રાખવાનું નથી. તમારો ફોન વાગે, ઓકે રિંગ વાગે તો વાગવા દો, પરંતુ તમારે ગાડી છે કે બાઇક છે સાઈડમાં કરીને પણ નહીં ઊભું રહેવાનું. આનો મતલબ શું થાય કે તમારા ફોનની રિંગ વાગે છે તો તમારે બાઇક કે વ્હીકલ છે સાઈડમાં પણ નહીં કરવાનું. એ રસ્તા ઉપર તમારે એ રસ્તા ઉપર ફરજિયાત તમારે વ્હીકલ ચલાવવું પડશે. ઓકે, તો એવી જ જગ્યાએ તમને આ ટાઈપના સિગ્નલોનો યુઝ થાય છે કે તમારે ફરજિયાત નો સ્ટેન્ડિંગ, નો સ્ટોપિંગ. તમારે અહીંયા ઊભું પણ નથી રહેવાનું, અહીંયા સ્ટોપ પણ, એટલે ગાડી બંધ પણ કરીને ઉતરવાનું નથી, એટલે કે તમારે પાર્ક પણ નથી કરવાની. તો એ જગ્યાએ આ બે સિગ્નલનો યુઝ થાય છે. ઊભી રાખવાની મનાઈ અને ગાડી થોભાવી રાખવાની મનાઈ. ઓકે, તો ઊભી પણ નહીં રાખવાની ટેમ્પરરી, અને પરમેનન્ટલી માટે પણ ઊભી નહીં રાખવાની, એટલે કે પાર્ક પણ નહીં કરવાની આ રસ્તા ઉપર, કારણ કે અહીંયા હાઈ સ્પીડ ટ્રાફિક છે, એક ગતિથી બધા વ્હીકલ્સ જતા હોય, તમે જો ઊભી રાખશો તો એક્સિડન્ટ થઈ શકે છે. તો આવી જગ્યાએ ખાસ યાદ રાખજો, આ બે સિગ્નલનો યુઝ થાય છે, નો સ્ટેન્ડિંગ, નો સ્ટોપિંગ. ઓકે, એના પછી યસ, મોસ્ટ આઈએમપી યાદ રાખજો, આ વ્હાઇટ કલરમાં છે તો એનો મતલબ આ સારો આદેશ હશે. ઓબ્વિયસલી વ્હાઇટ કલરમાં છે, ભલે રાઉન્ડ છે, પરંતુ કયા કલરમાં? વ્હાઇટ, એટલે કે એ લાલ કલરમાં નથી. આનો મતલબ શું થાય? તો આનો મતલબ એ થાય કે આગળના કોઈ નિયમો, કોઈ સિગ્નલ જે તમને આદેશ આપતા હતા પ્રતિબંધિતના, એ અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, તો આ સિગ્નલ એ કહે છે કે પ્રતિબંધ સમાપ્તિ ચિહ્ન. એનો મતલબ સમજી લો કે કોઈ તમે રસ્તા ઉપર જઈ રહ્યા છો અને સમજી લો આ જ સિગ્નલ આવ્યું. ઓકે, આ જ સિગ્નલ આવ્યું, અહીંયા આ સિગ્નલ અહીંયા આવ્યું, તો એનો મતલબ શું કે તમે આ રસ્તા ઉપર ઊભા ના રહી શકો. પરંતુ ક્યાં સુધી? આ રસ્તો તો અનંત સુધી હોય, મતલબ કે જ્યાં જતો હોય ત્યાં સુધી ઊભું નહીં રહેવાનું ના. પરંતુ રસ્તામાં સમજી લો તમને આ ટાઈપનું સિગ્નલ મળી જાય, એનો મતલબ શું કે હવે તમે સાઈડમાં ઊભા રહી શકો છો, આ રસ્તા ઉપર ઊભા રહી શકો છો. તો એનો મતલબ શું થાય કે આગળ તમને કોઈ પ્રતિબંધિત સિગ્નલ મળ્યું છે, ઓકે, અને તમે એનું જો પાલન કરો છો
તો એ પાલન ક્યાં સુધી કરવાનું, આ રસ્તામાં ક્યાં સુધી કરવાનું, તો જ્યાં સુધી આ સિગ્નલ ના આવે ત્યાં સુધી. આ સિગ્નલ એવું કહે છે કે તમને આગળ તમને કોઈ પ્રતિબંધિત સિગ્નલ મળ્યું છે તો એની લિમિટ આ જગ્યાએ પૂરી થાય છે. ઓકે, તો આ પ્રતિબંધિત સમાપ્તિ ચિહ્ન હશે. ઓકે, તો અગાઉ લાદવામાં આવેલા આ તમામ ટ્રાફિકના પ્રતિબંધો છે એ અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. ઓકે, કોઈ તમને આદેશ આપેલો હોય, કોઈ પ્રતિબંધિત માટેનું સિગ્નલ મળેલું હોય તો એ પાલન તમે આ જ્યાં સુધી સિગ્નલ ના દેખાય ત્યાં સુધી તમારે કરવાનું રહેશે. તો આ તમને રેડ કલરમાં નહીં જોવા મળે, વ્હાઇટ અને આ રીતના બ્લેક તમને જોવા મળશે. ક્લિયર છે? ચલો ઓકે, હવે જો બ્લુ કલરના સિગ્નલો શરૂ થાય છે. અત્યાર સુધી રેડનો મતલબ થાય પ્રતિબંધિત, બ્લુનો મતલબ શું થાય, તમારે આમ કરવાનું છે, આદેશ આપે છે. આ શેના માટે છે? આદેશ. ઓકે, તમારે આ બાજુ જ જવાનું છે, તમારે આમ જ કરવાનું છે, આવો આદેશ આપે છે. આ પણ ફરજિયાત છે, એવું નહીં કે મરજિયાત, તમારે જવું હોય તો જાઓ, ના જવું હોય તો ના, એવું નહીં, આ પણ ફરજિયાત. પેલું લાલ એટલા માટે હતું કારણ કે પ્રતિબંધિત માટે યુઝ થતું હતું. આ બ્લુ એટલા માટે છે કે તમને આદેશ આપે છે તમારે આ જ કરવાનું છે. પેલું આ નથી કરવાનું એના માટેનો આદેશ હતો. રેડ આ નથી કરવાનું, જ્યારે આ કરવાનું છે એના માટેનો આદેશ આપે છે. બંને તમે જો રાઉન્ડ જ જોવા મળશે, ખાલી કલરનો ડિફરન્સ છે. બ્લુ એ કરવાનું, ફરજિયાત કરવાનું, રેડ એ નથી કરવાનું. ક્લિયર? ઓકે, ચાલો બ્લુમાં તમે જો, બ્લુમાં પહેલું સિગ્નલ શું બતાવે છે કે ભાઈ લેફ્ટ. ઓકે, લેફ્ટ સાઈડ તમારે વળવાનું છે. તો ડાબે વળવું ફરજિયાત. ઓકે, કમ્પલસરી ટર્ન લેફ્ટ, આગળથી કમ્પલસરી તમારે ક્યાં વળવાનું છે? ડાબી બાજુ વળવાનું છે, જમણી બાજુ કે આગળ જવાનું નથી. તો આ કમ્પલસરી માટેના જ સિગ્નલો છે. રાઉન્ડ એટલે કમ્પલસરી. ઓકે, તો આ ડાબે ફરજિયાત વળવું, આ જમણી બાજુ સિગ્નલ છે તો જમણે ફરજિયાત વળવું. આ તમે જો સિગ્નલ દેખાય છે કે આગળ જાઓ પછી ફરજિયાત તમારે ડાબી બાજુ વળવાનું, થોડા આગળ જાઓ પછી ફરજિયાત ડાબી બાજુ વળવાનું. તો આગળ જઈને ડાબે વળવું ફરજિયાત, એ જ રીતના આગળ જાઓ અને પછી રાઈટ સાઈડ વળવું, તો આગળ જઈને જમણે વળવું ફરજિયાત. ઓકે, તો આ ચારે ચાર સિગ્નલ આઈ હોપ સો ખ્યાલ આવી ગયા હશે. આગળ વાત કરીએ કે આગળ જઈને કાં તો તમે સીધા જઈ શકો છો, કાં તો તમે ડાબી બાજુ વળી શકો છો. રાઈટ સાઈડ જવાનું કોઈ મતલબ કે ઓપ્શન નથી. તમારે ફરજિયાત આગળ જઈને કાં તો સીધું જવાનું છે, કાં તો ડાબી બાજુ વળવાનું છે. તો આગળ વધવું અથવા તો ડાબે વળવું ફરજિયાત. ઓકે, કાં તો તમે આગળ વધો કાં તો ડાબી બાજુ વળી જાઓ, બીજું તમારા જોડે કોઈ ઓપ્શન નથી. ફરજિયાતપણે તમારે આનું પાલન કરવાનું છે. એ રીતના આ બાજુ આગળ જઈને કાં તો સીધા જતા રહો, કાં તો તમે જમણી બાજુ વળો, ડાબી બાજુ વળવાનું નથી. ઓકે, કાં તો તમે આગળ જાઓ સીધા જતા રહો, કાં તો તમે જમણી બાજુ વળી જાઓ. તો આગળ વધવું અથવા તો જમણે વળવું ફરજિયાત. ઓકે, તો એના માટે આ સિગ્નલનો યુઝ થાય છે. આનો મતલબ શું થાય? આગળ વળવું ફરજિયાત. ઓકે, તમારે લેફ્ટ રાઈટ વળવાનું નથી, સીધું જ જવાનું છે. આગળ વધવું ફરજિયાત દેખાય છે જો ચિહ્ન, આગળ તમારે વળવાનું છે, સીધું જતું જ રહેવાનું છે, સીધું જવાનું છે, ક્યાંય વળવાનું નથી. એના પછી જો તમે સિગ્નલ આવું જોવા મળશે, મોસ્ટ આઈએમપી સિગ્નલ છે. આ શું કહે છે કે તમારું વ્હીકલ છે એ ફરજિયાત તમે ડાબી બાજુ ચલાવો. નિયમ એ જ કહે છે, જો ટ્રાફિક નિયમ એ જ કહે છે કે વ્હીકલ્સ હંમેશા આપણે ડાબી બાજુ જ ચલાવવું જોઈએ. અને આ સિગ્નલ પણ એવું કહે છે કે સમજી લો હાઈ સ્પીડ અથવા તો ટ્રાફિકવાળા વિસ્તારની અંદર સામે એકબીજા સામે વ્હીકલ્સ ના આવી જાય, કોઈ સાંકડો રસ્તો હોય તો એના માટે આ ટાઈપનું તમને ચિહ્ન જોવા મળશે કે ફરજિયાત તમે ડાબી બાજુ દબાઈને તમારું વ્હીકલ ચલાવો, જેથી સામેથી આવતું જે ટ્રાફિક છે એ નીકળી શકે. તો ડાબી બાજુ રહીને ચાલવું ફરજિયાત. ઓકે, તો ડિવાઈડર વગરની દ્વિમાર્ગીય રસ્તા ઉપર ટ્રાફિકનું વ્યવસ્થા જાળવવા માટે ડાબી બાજુ વાહનો ચલાવો. મતલબ ટૂંકમાં ડાબી બાજુ રહેવાનું તમને આદેશ આપે છે કે તમે ડાબી બાજુ રહીને વાહન તમારું ચલાવો. એના પછી સાયકલ અને જો આમ નથી, આમ હોય તો એનો મતલબ શું કે અહીંયા સાયકલ પ્રતિબંધિત છે. પરંતુ જ્યારે બ્લુ કલરની અંદર સાયકલ હોય એનો મતલબ શું કે આ રસ્તો માત્ર ને માત્ર સાયકલ માટે જ છે. આ રસ્તો માત્ર ને માત્ર સાયકલ, એટલે કે આ રસ્તા ઉપર માત્ર સાયકલ લઈને જ તમે જઈ શકો, 2 વ્હીલર 4 વ્હીલર કે ટ્રક લઈને જઈ શકો નહીં. ઓકે, ફરજિયાત સાયકલ માર્ગ. ઓકે, ફરજિયાત સાયકલ માર્ગ એટલે કે સાયકલ લઈને જ તમારે આ માર્ગ ઉપર જવાનું થાય છે. ઓકે, બીજા કોઈ વ્હીકલ્સ લઈને તમે જઈ શકો ને. એ રીતના 50, આનો મતલબ શું થાય? ફરજિયાત લઘુત્તમ ગતિ એટલે કે વાહનને નિર્ધારિત લઘુત્તમ ઝડપ, જેમ કે 50 કિલોમીટરથી ઓછી ઝડપે તમે ન ચાલવાનો આદેશ આપે છે. જો પેલું લાલ કલરની અંદર 50 હતું, આ બ્લુ કલરની અંદર 50, એનો મતલબ શું કે તમે 50 કિલોમીટર પ્રતિ અવર્સથી વધારે ઝડપે ચાલી શકો નહીં. જ્યારે આ શું કહે છે કે તમારે 50થી ઓછી સ્પીડે નથી ચાલવાનું, 50ની સ્પીડે તો ચાલવાનું જ છે અથવા એની વધારે. આવું કેમ? કારણ કે હાઈ સ્પીડ ટ્રાફિક વાળું સમજી લો કોઈ વે હોય, એક્સપ્રેસ વે હોય, તો આ એક્સપ્રેસ વેની પણ એક કહેવાય કે એક મેક્સિમમ નહીં, શું કહેવાય, મિનિમમ સ્પીડ બતાવે છે કે આ મિનિમમ સ્પીડ છે.
ફરજિયાત લઘુત્તમ ગતિ છે એટલે કમ્પલસરી મિનિમમ સ્પીડ છે. એનો મતલબ શું કે વાહનની નિર્ધારિત લઘુત્તમ ઝડપ એટલે કે અહીંયા 50 કિલોમીટર પ્રતિ કલાક બતાવી છે, એનાથી ઓછી ઝડપે તમે ના ચાલી શકો. રેડ કલરમાં શું હતું? રેડ કલરમાં એવું હતું કે આનાથી વધારે તમારે નહીં જવાનું, અને આની અંદર શું છે કે આનાથી ઓછું તમારે નહીં કરવાની. ફરજિયાત 50 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ચાલવાનું રહે છે. આ સિગ્નલ એક્સપ્રેસ વે ઉપર વધારે હોય છે. બપો બપો ઓકે સિગ્નલ સોરી શું આવ્યું? હોર્ન આવ્યું તો હોર્ન વગાડવો. લાલ નથી ઓકે બ્લુ છે તો હોર્ન વગાડવો, તો હોર્ન વગાડવો ફરજિયાત છે. પછી એ માણસ ચાલે છે તો એનો મતલબ શું કે આ રસ્તો માણસોને ચાલવા માટે છે. ઓકે માણસોને ચાલવા માટે જ આ રસ્તો બનાવેલો છે, તો એ છે ફરજિયાત પદયાત્રી માર્ગ છે. ઓકે એટલે કે આ રસ્તા ઉપર શું કરવાનું? તમારે પગથી જ ચાલવાનું થાય છે, વ્હીકલ્સ લઈને તમે જઈ શકો નહીં, ફરજિયાત તમારે પગથી જવાનું થાય છે. તો આ માર્ગ માત્ર ને માત્ર પદયાત્રી માટે જ ચાલશે, વાહનોને આ રસ્તા ઉપર જવા માટે પ્રતિબંધિત છે. આગળ તમે જો બસ, તો આ વાહન માત્ર ને માત્ર આ રોડ માત્ર ને માત્ર બસ માટે છે. પછી સ્કૂલ બસ માટે હોય એને વોટ એવર ઓકે જીએસઆરટીસી માટે હોય, તો એના પણ અમદાવાદની અંદર તમે જુઓ કે વચ્ચે એક રસ્તો બનાવેલો છે જેમાં માત્ર ને માત્ર ત્યાંની જે બસો હોય, જે પ્રાઇવેટ બસો હોય એ જ ચાલતી હોય. તો એ ફરજિયાતપણે એ બસ માટે શું કરવામાં આવે છે? રિઝર્વ રાખવામાં આવે છે. તો ફરજિયાત બસ માર્ગ એટલે કે આની અંદર માત્ર ને માત્ર બસ છે એ ટ્રાવેલ કરશે, 2 વ્હીલર કે 3 વ્હીલર કોઈ ટ્રાવેલ કરશે નહીં. ઓકે આ સિગ્નલ શેના માટેનું છે? તો આ સિગ્નલ છે સર્કલ માટેનું. સર્કલ માટેનું સિગ્નલ ક્યારે? સમજી લો કે કોઈ એવી જગ્યા હોય જ્યાં સર્કલ બનાવી ન શકાય, કોઈ એવી સાંકડી જગ્યા હોય, કોઈ ચોરાહા હોય. ચોરાહામાં આપણે નોર્મલી સર્કલ બનાવતા હોઈએ છીએ, પરંતુ આ સર્કલ અહીંયા બની શકે એવું નથી. તો એવી સમયે આ ટાઈપના સિગ્નલનો યુઝ થાય છે, અને આ રીતના કરવામાં આવે છે કે ભાઈ તમારે રાઉન્ડ ફરવાનું છે અહીંયા. ઓકે તમારે અહીંયા આ રીતના ડાયરેક્ટ કટ ના મારી દેશો, અહીંયા ભલે સર્કલ નથી, પરંતુ આ નિયમને અનુસરીને તમારે હંમેશા જો તમારે આ બાજુ જવું હોય તો તમારે આ રીતના થઈને જ જવાનું થાય છે. જો એટલે કે ગોળ ચક્કર એટલે કે મિની રાઉન્ડ અબાઉટ, એનો મતલબ શું થાય કે રસ્તા ઉપર ભૌતિક રાઉન્ડ અબાઉટ એટલે કે ભૌતિક જે સર્કલ છે એ બનાવવું શક્ય ન હોય તો એવી જગ્યાએ મિની રાઉન્ડ અબાઉટ સાઇન પ્રદર્શિત કરવામાં આવે છે, અને વપરાશકર્તાઓને રાઉન્ડ અબાઉટ માર્કિંગનું પાલન કરવાની જરૂર હોય છે, અને તેમને ચિહ્નિત સપાટી ઉપર વાહન ચલાવવાની મંજૂરી નથી. ઓકે એટલે કે ટૂંકમાં સમજી લો કે અહીંયા આ 4 રસ્તા છે. ઓકે આ 4 રસ્તા છે. અહીંયા ફિઝિકલી સર્કલ બનાવવું પોસિબલ નથી કારણ કે રસ્તો સાંકડો છે. તો એ જગ્યાએ શું કરવામાં આવશે? એ ચિહ્ન કરી દેવામાં આવશે કે આ ચિહ્નથી તમારે રાઉન્ડ આ રીતના અહીંયાથી કોઈ વ્હીકલ્સ આવે છે તો આ રીતના થઈને જ જવાનું, ભલે સર્કલ નથી તો, પરંતુ આ ચિહ્ન છે, આ ચિહ્ન ઉપર તમારે વ્હીકલ જવા દેવાનું નથી. એટલે કે આ ટ્રાફિક છે, ટ્રાફિક જામ ના થાય અને એક્સિડન્ટ ના થાય એના માટે આ રીતના સિગ્નલ છે એનો યુઝ થતો હશે. એટલે કે કોઈ જગ્યાએ ભૌતિક સર્કલ બનાવવું પોસિબલ નથી તો એવી જગ્યાએ આ રાઉન્ડ અબાઉટ મિની રાઉન્ડ અબાઉટ છે એ આ સાઇનનો યુઝ થતો હોય છે. ઓકે હવે વાત કરીએ આપણે ત્રિકોણના જે સાઇન છે એની. ત્રિકોણના સાઇન શેના માટે હોય છે? સાવધાન કરવા અને ચેતવણી રૂપ હોય છે. ઓકે સાવધાન કરવા અને ચેતવણી રૂપ, એનો મતલબ શું કે એક્ઝામ્પલ તરીકે આગળથી રસ્તો વળે છે, તમે વ્હીકલ્સ લઈને જઈ રહ્યા છો, તમને ખબર નથી કે આ રસ્તા ઉપર આગળ વળાંક આવશે, બમ્પ આવશે અથવા તો નદી છે, કશું ખબર નથી, તો આ બધા સાઇન છે તમને ચેતવણી આપશે કે ભાઈ આગળ આવું વસ્તુ છે, આગળ આવું વસ્તુ છે. એટલે કે ટૂંકમાં તમને કહેવાય ભવિષ્યનું ચિહ્ન બતાવશે કે ભાઈ આગળ જશો ને તો આવું તમને મળશે, આગળ જશો તો આવું મળશે, આગળ લેફ્ટ સાઈડ વળાંક છે, આગળ રાઈટ સાઈડ વળાંક છે, આગળ તમે જશો તો બમ્પ છે, આગળ જશો તો નદી છે, આગળ જશો તો સમજી લો રેલવે સ્ટેશન છે અથવા તો ઝીબ્રા ક્રોસિંગ છે, XY છે. ઓકે તો એ તમને ચેતવણી આપે છે અને સાવધાન કરે છે. તો એના માટે શેનો યુઝ થાય છે? યાદ રાખજો, ત્રિકોણનો, રેડ ત્રિકોણનો યુઝ થાય છે. ઓકે ઘણા બધા લોકો પૂછે છે સાહેબ રેડ કલર બધાનો પ્રિય કેમ હોય છે? જો એનું પણ આખી થિયરી છે, જાની વાલી પિનારા. ઓકે તમને ખબર હોય તો સૂરજમાંથી જે કિરણો નીકળે છે એમાં જે વિઝ્યુઅલ આપણે જે જોઈએ છે ને આપણને કહેવાય છે કે 7 રંગો છે, 7 રંગોનું કોમ્બિનેશન બતાવવામાં આવે છે. એટલે કે જાની વાલી પિનારા. જાની વાલી પિનારા તમને ખબર છે, નાનપણની અંદર પણ શીખ્યા હશો. તો જાંબલી રંગ છે ને, જાંબલી રંગ, એ જાંબલી રંગ વધારે સ્પ્રેડ થઈ જાય. જ્યારે જાની વાલી પિનારા ઓકે ના રાતો રંગ છે ને, રાતા રંગની તરંગ લંબાઈ વધારે હોય છે. લેમડા, જેને લેમડા તરીકે યુઝ કરવામાં આવે છે. તો ટૂંકમાં યાદ રાખજો, આ હું નેક્સ્ટ લેક્ચરની અંદર ચલો હું ડિટેલ્સમાં ચલાવી દઈશ કે રાતો રંગ એટલે કે રેડ કલરનો યુઝ જ કેમ થાય છે, કોઈ બીજા કલરનો યુઝ કેમ નથી થતો. ઓકે તો એટલું ખાલી એક લાઇનમાં કહેવું તો કહી દઉં કે રેડ રંગ છે, લાલ રંગ છે, એની તરંગ લંબાઈ વધારે હોય એટલે એને દૂરથી પણ જોઈ શકાય છે, અને જાંબલી રંગ છે એની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય તો એ દૂરથી જોઈ ના શકાય, સ્પ્રેડ થઈ જાય.
એટલા માટે રેડ કલરનો ઉપયોગ આ બધા સિગ્નલોની અંદર થતો હોય છે. આના ઉપર હું આખી એક થિયરી છે એ હું નેક્સ્ટ લેક્ચરની અંદર ચલાવી દઈશ. ઓકે, તો ત્રિકોણાકાર આકારના ચિહ્નો અને રસ્તા ઉપર આવનારા જોખમો અને રસ્તાની સ્થિતિ ફેરફારો વિશે ચેતવણી આપે છે. આ ચિહ્નોનો પરિઘ લાલ રંગમાં પ્રદર્શિત થાય છે અને ચિહ્ન સફેદ પૃષ્ઠભૂમિ, ઓકે, અહીંયા કલર આ વ્હાઇટ દેખાશે, ઓકે, અને કાળા રંગમાં, ઓકે, કાળા રંગમાં જે ચિહ્ન છે એ બતાવવામાં આવે છે. ઓકે, તો રેડ કલરનું આ હશે, અંદર જે બેકગ્રાઉન્ડ છે એ વ્હાઇટ હશે અને જે ચિહ્ન છે એ બ્લેક કલરની અંદર તમને જોવા મળશે, જેથી તમે સારી રીતના જોઈ શકો. ઓકે, આનો મતલબ શું થાય કે આગળ જશો ને, તમને આગળ જશો ને તો આગળ જમણી બાજુ વળાંક છે. આ શું બતાવે છે? તમે આગળ જશો તો આગળ જમણી બાજુ વળાંક છે. એવું જરૂરી નથી કે તમારે વળવું જ, ત્રિકોણમાં જે દોરેલું હોય એવું જરૂરી નથી કે વળવું જ. ઓકે, સમજી લો કે આ રીતના રસ્તો હોય, ઓકે, ઓમ રસ્તો હોય અને અહીંયા સિગ્નલ આપેલું હોય કે ભાઈ આગળ જશો એટલે તમને રાઈટ સાઈડ વળાંક તમને જોવા મળશે, પરંતુ જરૂર નથી કે વળાંકમાં જવું, તમારે ખાડામાં પડવું હોય તો પડી શકો છો, અથવા તો સીધા રસ્તામાં જવું હોય તો જઈ શકો છો. તો આ તમને ચેતવણી આપે છે. શું આપે છે? ચેતવણી અને સાવધાન કરે છે કે આગળ તમને આવું જોવા મળશે. તો આનો મતલબ શું થાય? તો જમણો વળાંક છે, આગળ જશો એટલે તમને જમણો વળાંક જોવા મળશે. એ રીતના આગળ જશો એટલે તમને ડાબો વળાંક જોવા મળશે. તો ચેતવણી આપે છે કે આગળથી ડાબો વળાંક છે, આગળથી જમણો વળાંક છે. યુટર્ન, ઓકે, આગળ યુટર્ન છે, તમારે મારવું હોય તો મારી શકો છો. આગળ યુટર્ન છે, તમારે મારવું હોય તો મારી શકો છો. તો જમણો ઘુમાવદાર વળાંક છે, એ જ રીતના ડાબો ઘુમાવદાર, ઓકે, ડાબો ઘુમાવદાર વળાંક છે એટલે કે યુટર્ન છે. જમણો યુટર્ન અને ડાબો યુટર્ન છે. ઓકે, કોઈ રસ્તો પહાડી રસ્તો હોય, પહાડી રસ્તો તો તમને ખબર છે ને આ રીતના જતો હોય, ઓકે, તો અહીંયા આ ટાઈપના સિગ્નલ મૂકવામાં આવશે કે આગળ છે ને, આગળ જશો એટલે ડાબી બાજુ આ રીતના યુટર્ન વળાંક છે, અહીંયા જશો એટલે જમણી બાજુ યુટર્ન વળાંક છે, ડાબી બાજુ યુટર્ન વળાંક. એટલે આ સિગ્નલનો ઉપયોગ આવા પહાડી વિસ્તારની અંદર જ્યાં શાર્પ યુટર્ન હોય તો એ જગ્યાએ કરવામાં આવે છે કે આગળ આ રીતના મતલબ કે એકદમ શાર્પ યુટર્ન તમને જોવા મળશે. ઓકે, એના પછી આ ટાઈપનો સિગ્નલનો જોવા મળશે કે આગળથી પહેલાં જમણી બાજુ વળવાનું છે, પછી ડાબી બાજુ વળવાનું છે. ઓકે, તો આ વળાંક શું કહે છે કે પહેલાં ડાબી બાજુ વળાંક આવશે, વાંકું ચૂકો, અને એના પછી તમારે જમણી બાજુ વળવાનું છે. એટલે કે સમજી લો તમે અહીંયાથી જાઓ છો, તો અહીંથી જાઓ છો તો પહેલો વળાંક કયો આવ્યો તમારો? તમે જુઓ કે ડાબી બાજુ આવ્યો, પછી જાઓ તો આ જમણી બાજુ છે. એટલે કે પહેલાં ડાબી બાજુ વળવાનું છે, પછી જમણી બાજુ વળવાનું છે. તો આ ટાઈમે મતલબ કે આવા જગ્યાએ આ ટાઈપના સિગ્નલનો યુઝ થાય છે. તો આગળ રસ્તો છે ને એ ઝેડ આકારનો છે, એટલે કે પહેલાં તમારે ડાબી બાજુ વળવાનું છે અને પછી તમારે જમણી બાજુ વળવાનું છે. એ રીતના પહેલાં અહીંયા જમણી બાજુ વળવાનું છે, પછી ડાબી બાજુ વળવાનું છે. તો આગળ રસ્તો ઝેડ આકારનો છે, પહેલાં તમારે અહીંયાથી જાઓ તો જમણી બાજુ વળવાનું છે અને પછી ડાબી બાજુ વળવાનું છે. તો એના માટે આ ટાઈપના સિગ્નલનો યુઝ થાય છે. ક્લિયર? ચલો, હા, આ શેના માટે છે? તો જો આગળ તમે જશો તો રસ્તો પહોળો થાય છે. જો હંમેશા યાદ રાખજો, આ ચિહ્ન છે ને, ચિહ્નમાં તમે અહીંયા છો, કન્ફ્યુઝ ના થતા હો, તમે અહીંયાથી નથી આવતા. જ્યારે આ ટાઈપનું ચિહ્ન હોય તો એનો મતલબ તમે આ જગ્યા ઉપર છે, ના કે આ જગ્યા ઉપર, ટોપ ઉપર નથી. ઓકે, તમે અહીંયા જ છો. આ જગ્યાએ પોતાને અહીંયા ઇઝ્યુમ કરવાનું કે તમે આ જગ્યાએ છો, તમે આ દિશામાં જઈ રહ્યા છો. તો આ દિશામાં જાઓ છો તો આગળ રસ્તો પહોળો થાય છે કે સાંકડો? તો આગળ તમે જાઓ તો રસ્તો પહોળો થાય છે. તો આ ચિહ્ન એવું બતાવે છે કે આગળ રસ્તો પહોળો છે. ઓકે, તમે અત્યારે સાંકડા રસ્તા ઉપર જાઓ, આગળ જશો એટલે રસ્તો પહોળો થશે, એટલે કે 1 વે છે, આગળ જઈને 2 વે થઈ જશે. ઓકે, તેવી રીતના એ રીતના તમને આ સિગ્નલ હોય તો તમે અહીંયા જ છે, તમારે અહીંયા જ એઝ્યુમ કરવાનું કે હું તો અહીંયા જ છું. તો અહીંયાથી તમે આમ જાઓ છો તો આગળ રસ્તો શું થાય છે? સાંકડો થાય છે. અત્યારે પહોળો છે, આગળ સાંકડો થાય છે, તો રસ્તો આગળ સાંકડો છે એવું બતાવે છે. ઓકે, નેરો રોડ અહેડ, આ ઉપર અહીંયા બતાવે છે રોડ વાઇડનેસ અહેડ. ઓકે, આગળ રસ્તો પહોળો છે, આગળ રસ્તો સાંકડો છે. ક્લિયર? ઓકે, અહીંયા આવી જાઓ તો અહીંયા પુલ છે, આ પુલનું અથવા પાસનું નિશાન છે. ઓકે, પુલ અથવા પાસનું નિશાન છે કે આગળ પુલ છે. ઓકે, આ નિશાનનો મતલબ શું થાય? સિમ્પલ, તમે અહીંયા આવો છો, ઓકે, અહીંયા સાંકડો પુલ આવ્યો અને પછી ફરીથી પાછો રોડ આવી જશે. તો આ નિશાન તમને વચ્ચેનું બતાવે છે કે ભાઈ આ તમે અહીંયા આગળ પુલ આવે છે. ઓકે, તો આ પુલ છે, તો આગળ સાંકડો પુલ છે અને એના પછી પાછો રોડ શરૂ થઈ જશે. તો રસ્તા કરતાં સાંકડો પુલ છે. ઓકે, આ રસ્તો પહોળો છે, દેખાય છે, અને પછી સાંકડો પુલ છે, પછી ફરીથી પાછો રસ્તો પહોળો થઈ જશે. તો સાવચેત કરે છે કે આગળ નેરો પુલ આવે છે, નેરો બ્રિજ આવે છે. ઓકે, ઓકે, એના પછી આ ખાસ યાદ રાખજો, આ થોડું નવું તમને લાગતું હશે. આ છે મીડિયનમાં જગ્યા. ઓકે, ગેમ ઇન અ મીડિયન, એનો મતલબ શું થાય કે રસ્તાના ડિવાઈડરની વચ્ચે જગ્યા છે. એટલે કે તમારે સમજી લો વળવું હોય તો આગળ તમને ડિવાઈડર જોવા મળશે, આગળ કટ જોવા મળશે. કોઈ હાઈવે છે,
ઓકે હાઈવે છે, હવે સમજી લો આ હાઈવે છે, ઓકે આ બાજુ જવા માટેનો છે, આ બાજુ જવા માટેનો છે. આ કોઈ વ્યક્તિ અહીંયા જઈ રહ્યો છે અને એને આ રસ્તા ઉપર જવું છે, એટલે પાછું વળવું છે અથવા તો વળાંક મળવું છે, તો અહીંયા એક સિગ્નલ આવશે કે આગળ કટ આપેલો છે ભાઈ. ઓકે ટેન્શન ના લેજો, આગળ તમને ડિવાઈડર જોવા મળશે, તો આગળથી અહીંયાથી તમે વળીને અહીંયા જઈ શકો છો. તો આ શેના માટે છે? ડિવાઈડર માટેનું, કે આ રસ્તો છે અને આગળથી તમારે ડિવાઈડર જોવા મળશે. જો તમારે આ બાજુ જવું હોય તો, લેન ચેન્જ કરવી હોય તો, જમણેથી ડાબે જવું હોય તો આ લેન ચેન્જ કરવા માટે ડિવાઈડર, ટૂંકમાં આગળ ડિવાઈડર છે એવું કહે છે કે ભાઈ આગળ ડિવાઈડર આવે છે, શાંતિથી તમારે વળવું હોય તો તમે વળી શકો છો. તો મીડિયનમાં જગ્યા એટલે કે ગેપ ઇન અ મીડિયન, તો રસ્તાના ડિવાઈડરની વચ્ચે જગ્યા એટલે કે કટ છે, જ્યાંથી વાહન તમે પાછું એટલે કે યુ ટર્ન તમારે વાળવું હોય, બીજી બાજુ જવું હોય તો તમે જઈ શકો છો. આ યાદ રાખજો, આ યુ ટર્ન મારવાનું કે છે. હા, યુ ટર્ન એટલે કે અહીંયા કટ છે. ઓકે દેખાય છે, જો આ કટ છે. ઓકે આ કટ આપેલો છે. સાયકલ, ઓકે આ શેના માટે છે? સાયકલ ક્રોસિંગ. સાયકલ ક્રોસિંગ જો કે એ આપણા ઇન્ડિયામાં તો જોવા નથી મળતું. ઓકે જીબ્રા ક્રોસિંગ છે. જીબ્રા ક્રોસિંગની અંદર આપણે મનુષ્ય છે એ સમજી લો કે એ જીબ્રા ક્રોસિંગ રેડ લાઇટ હોય તો આપણે જીબ્રા ક્રોસિંગમાંથી આપણે મનુષ્ય છે એક જગ્યાએથી મતલબ કે રોડ ક્રોસ કરી શકીએ છીએ. સાયકલ ક્રોસિંગ નોર્મલી જોવા નથી મળતું, પરંતુ સાયકલ ક્રોસિંગ પણ હોય છે. એટલે કે સાયકલ જેની પાસે હોય, ઓકે તો એ સાયકલ માટેનો પટ્ટો દોરેલો હોય, તે ત્યાંથી જેમ જીબ્રા ક્રોસિંગ હોય એમ સાયકલ ક્રોસિંગ હોય, સાયકલ પોતાની ત્યાંથી લઈ જઈ શકે છે જ્યારે ટ્રાફિક આ રીતના મતલબ કે રેડ લાઇટ હોય ત્યારે. ઓકે તો સાયકલ ક્રોસિંગ તો આગળ મુખ્ય રસ્તા પરથી સાયકલ સવારો વારંવાર પસાર થાય છે અથવા તો સાયકલ ટ્રેક ક્રોસ કરે છે એના માટે હોય છે. એ રીતના જીબ્રા ક્રોસિંગ છે. ઓકે પેડેસ્ટ્રીયલ ક્રોસિંગ અથવા તો જીબ્રા ક્રોસિંગ એટલે કે અહીંયાથી પદયાત્રીઓ ઓકે રસ્તો ઓળંગી શકે છે. તો તમે જો દરેક સર્કલ પાસે ઓકે તમને આ રીતના જીબ્રા ક્રોસિંગ જોવા મળશે. જ્યારે પણ રેડ લાઇટ ચાલુ હોય, વ્હીકલ્સ ઊભા હોય ત્યારે જીબ્રા ક્રોસિંગ છે એ ચાલુ જ હોય. ઓકે મનુષ્ય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. તો એના માટેનું આ શું કહેવાય છે? જીબ્રા ક્રોસિંગ કહેવામાં આવે છે. ઓકે એના પછી તમને આ રીતના જોવા મળશે, બાબો બેબી છે, હાથમાં બેગ છે. તો આનો મતલબ શું કે આગળ સ્કૂલ છે. વાહન ધીમે હાંકો, આગળ સ્કૂલ છે. ઓકે આગળ શાળા છે, આગળ સ્કૂલ છે. તો અચાનક બાળકો છે દોડીને આવી શકે છે, એટલા માટે તમારું જે વાહન છે એ ધીમું કરો. તો આ એના માટે છે. આ શેના માટે છે? માણસ છે કામ કરે છે, એનો મતલબ શું? આગળ રોડનું કામ ચાલી રહ્યું છે, ત્યાં મજૂરો કામ કરતા હશે, તો એ મજૂરો સાથે તમે ભીટકાઈ ના જાઓ, અકસ્માત ના થાય એના માટે તમે વ્હીકલ છે ધીમે હાંકો. ઓકે તો મજૂર આગળ કામ કરી રહ્યા છે, જે ટેકનિશિયન છે અથવા તો કોઈ લાઇટિંગવાળા છે, કોઈ પણ XYZ કંઈ પણ કામ ચાલતું હોય, ઓકે વ્હીકલ્સ રોડની અંદર, રોડ ઉપર, તો એ સમયે આ ટાઈપના સિગ્નલનો યુઝ થાય છે કે આગળ સમારકામ ચાલુ છે, મજૂરો છે કામ કરે છે, એની સુરક્ષા માટે તમારું વ્હીકલ છે ધીમે હાંકો. એના પછી આ રીતના છે. જો આ શું બતાવે છે કે જમણી બાજુ એક તમે જો આ હાઈવે છે, ઓકે સિમ્પલ વસ્તુ, તમારે અહીંયા ઊભું કરી દેવાનું, તમારું વ્હીકલ તમારે અહીંયા ઊભું કરી દેવાનું. મેં કીધું એમ તમે જો સારા એવા રસ્તા ઉપર જઈ રહ્યા છો, ઓકે હાઈવે છે, ઓકે પહોળો રસ્તો છે, તમને આ સિગ્નલ એવું કહે છે કે જો તમારે મતલબ કે આ મેન હાઈવે છે, આ મેન હાઈવેને એક નાનો રસ્તો છે એ આગળ જતા કઈ બાજુથી? જમણી બાજુથી મળે છે. ઓકે તો આ શું કહે છે કે તમે હાઈવે ઉપર જઈ રહ્યા છો અને જમણી બાજુથી એક નાનો રસ્તો છે એ હાઈવેને મળે છે, તમારે જવું હોય જઈ શકો છો. ઓકે ટૂંકમાં તમને કહે છે કે આગળ એક રસ્તો મળે છે. ઓકે એટલે તમે અહીંયા વાહન તમારું ધીમું કરો, અહીંયાથી કોઈક વ્હીકલ્સ આવી શકે છે. ઓકે તો તમારું વ્હીકલ્સ તમે તમારું ધીમું કરો. તો મુખ્ય રસ્તાને જમણી બાજુથી એક નાનો રસ્તો મળે છે એવું કહેવા માંગે છે. એવું આ રીતના પણ સાઇન હોઈ શકે છે. ઓકે આ બંને એક જ છે. જો આ રીતના લખેલું હોય અથવા આ રીતના દોરેલું હોય, બંનેનો મતલબ એક જ થાય છે, જો સેમ જ છે. તો મુખ્ય રસ્તા સાથે જમણી બાજુથી એક નાનો રસ્તો જોડાય છે. એ રીતના એ ડાબી બાજુથી કે મુખ્ય રસ્તા સાથે ડાબી બાજુથી એક નાનો રસ્તો છે જોડાય છે. તો સિગ્નલ આવું પણ હોઈ શકે છે. ઓકે તો કોઈક પુસ્તકમાં આવું છે, કોઈક પુસ્તકમાં આવું છે, બંનેનો મતલબ એક જ છે. ઓકે સિમ્પલ વસ્તુ અહીંયા દેખાય છે વાય. તમારે ક્યાં ઊભું રહેવાનું સાહેબ? અહીંયા. હા અહીંયા ઊભું રહેવાનું. તમે જુઓ કે આ તમારે મુખ્ય રસ્તો છે, આ મુખ્ય રસ્તાને વાય આકારે એક બીજો રસ્તો મળે છે. ઓકે તો એ એવું છે કે વાય આકારે સડક સંગમ આગળ થાય છે. અંગ્રેજીનો વાય આકાર છે એ રીતના આગળ સડક સંગમ થાય છે. આનો મતલબ શું? તમારે ક્યાં ઊભું રહેવાનું? અહીંયા. હા તમારે ક્યાં ઊભું રહેવાનું? અહીંયા. સાહેબ તમે નાના રસ્તે જઈ રહ્યા છો, આગળ મોટો હાઈવે છે, એટલે કે તમારા નાના રસ્તાને આગળ મોટો હાઈવે ટચ થાય છે. ઓકે તો આગળ મુખ્ય રસ્તો છે. ઓકે તમારે તો અહીંયા જ, તમે તો નાના રસ્તે ચાલી રહ્યા છો, આગળ આ મુખ્ય રસ્તો છે એ તમને ક્રોસ આકારે મળી રહ્યો છે. તો હાલ તમે એક નાના રસ્તા ઉપર મુસાફરી કરી રહ્યા છો અને આગળ એક મોટો રસ્તો એટલે કે મુખ્ય રસ્તો આગળથી આડો પસાર થાય છે. તો આ સિગ્નલ એવું કહેવા માંગે છે. ઓકે કશું ના ખબર પડે તો કોઈ પણ ચિહ્ન હોય તેમાં સૌથી નીચે તમારે પોતાની જાતને ઊભા કરી દેવાનું અને પછી ઉપર જોવાનું તમને શું દેખાય છે.
ઓકે, એટલે તમને આ સિગ્નલ કહી દે છે કે તમે અહીંયા છો, તમે નાના રસ્તે જઈ રહ્યા છો, આગળ મોટો રસ્તો આડો પસાર થાય છે એવું મને દેખાય છે, તો બસ આ એનો મતલબ એ છે કે આગળ મુખ્ય રસ્તો છે. આગળ વાત કરો સાહેબ, તમે અહીંયા છો, હા તમે અહીંયા છો, તો આગળ ટી આકારે, ઓકે ટી આકારે એટલે કે તમને 3 રસ્તા જોવા મળશે. તમે અહીંયા જાઓ છો, આગળ જશો ને એટલે કે તમને 3 રસ્તા જોવા મળશે, એક લેફ્ટ, એક રાઈટ અને એક તમે જાઓ છો, એ 3 રસ્તા છે. તો આગળ ટી આકારે રસ્તો પૂરો થાય છે, સીધા જઈ શકાશે નહીં. ઓકે, તમે સીધા નહીં જઈ શકો, ટી આકારે 3 રસ્તા છે અને જમણે કે ડાબે વળવું ફરજિયાત છે, ઓબ્વિયસલી સીધા નહીં જઈ શકો તો. ઓકે, આના પછી આ એ જ વસ્તુ છે, જો આ એ જ વસ્તુ છે, પણ આમાં ફરક શું છે કે આ ભાગ પહોળો તો અહીંયા સાંકડો છે, અહીંયા આ જાડો છે અને આ પાતળો છે. તમારે ક્યાં ઊભું રહેવાનું? અહીંયા. તમારે ક્યાં ઊભું રહેવાનું? અહીંયા. તમે નાના રસ્તા ઉપર જઈ રહ્યા છો, આગળ ટી આકારે, પેલામાં શું હતું તમે જો, અહીંયા પણ હતું, ઓકે સાંકડો રસ્તો હતો, ચોરાહા હતું, આ ટી આકારે છે એટલે કે તમે હાઈવેને મળવા જઈ રહ્યા છો. ઓકે, તમે નાના રસ્તા ઉપર જઈ રહ્યા છો, આગળ હાઈવે છે આડો, ઓકે એનાથી તમે આગળ સાંકડો રસ્તો નથી, તમારો 3 રસ્તા છે અને તમે હાઈવેને મળશો, તો આગળ નાનો રસ્તો પૂરો થઈ જાય છે અને મુખ્ય માર્ગને મળે છે. એટલે કે ટી ઇન્ટરસેક્શન મેજર રોડ અહેડ, ટી ઇન્ટરસેક્શન છે, આગળ 3 રસ્તા છે અને તમે આગળ મેજર રોડ એટલે કે મુખ્ય રસ્તાને મળવાના છો. આ ફરીથી સર્કલ આવ્યું, આ શું છે? રાઉન્ડ અબાઉટ માટેનું છે. તો આગળ 4 રસ્તાના વિકલ્પ રૂપે ગોળ ચક્કર આવવાનું છે, તો યોગ્ય લેન પસંદ કરો. એટલે કે આગળ તમે જશો એટલે તમને સર્કલ જોવા મળશે. શું આવશે? સર્કલ. તો એના માટેનું છે, ચેતવે છે કે આગળ સર્કલ છે. એના પછી આગળ 4 રસ્તા છે, ઓકે 4 રસ્તા છે, સર્કલ નથી પરંતુ 4 રસ્તા છે. આગળ તમારે અહીંયાથી ચેતવે છે કે ભાઈ તમારે અહીંયા રાઉન્ડ વળવું પડશે. ઓકે, આ શું બતાવે છે? 4 રસ્તા બતાવે છે, ચોક અથવા 4 રસ્તા, કે આગળ 4 રસ્તાનું જોડાણ છે, આજુબાજુ જોઈને સાવચેતીથી પસાર થાવ. તો આ 4 રસ્તાનું સિગ્નલ છે. આ રાઉન્ડ અબાઉટનું છે એટલે કે તમારે આગળથી આ રીતના રાઉન્ડ ચક્કર મારવું પડશે, જે દિશામાં જવું હોય તે દિશામાં. સામે જવું હોય તો પણ રાઉન્ડ કરવું પડશે, આ દિશામાં જવું હોય તો પણ, અને પાછું જવું હોય તો પણ રાઉન્ડ ચક્કર તમારે મારવું પડશે. તો આ રાઉન્ડ અબાઉટ માટે તમને સાવચેત કરે છે. ઓકે, આ શું બતાવે છે? તમારે ક્યાં ઊભું રહેવાનું? અહીંયા ઊભા રહો. ઓકે, તમે અહીંયા ઊભા રહો. તમને શું બતાવે છે કે આગળ જે રસ્તો વિભાજિત થયેલો છે એ સિંગલ એટલે કે ડબલ લેન છે, એ આગળ સિંગલ થઈ જાય છે. ડબલ લેન છે એ આગળ જતા સિંગલ રસ્તો થઈ જાય છે. તમારે અહીંયા ઊભું રહેવાનું, તમે અત્યારે ડબલ લેન ઉપર છો, અહીંયા ઊભા રહો એટલે તમે ડબલ લેન ઉપર છો અને આગળ જાઓ એટલે શું થાય છે? આ જ રસ્તો બે ભેગા થઈ જાય છે અને સિંગલ લેન બની જાય છે. તો વિભાજિત રસ્તાનો અંત આવે છે. આગળ જતા શું આવશે? વિભાજિત જે રસ્તા છે એનો અંત આવશે. એટલે કે રસ્તો આગળ ડબલ લેનમાંથી સિંગલ રસ્તો થઈ જશે. એવું ને એવું અહીંયા ઓપોઝિટ છે. અહીંયા તમે સિંગલ રસ્તા ઉપર જઈ રહ્યા છો અને આગળ જતા આ રસ્તો બે બાજુ ડિવાઈડ થાય છે. તમારે કઈ બાજુ જવાનું? અરે લેફ્ટ સાઈડ જવાનું. ઓકે, લેફ્ટ સાઈડ હંમેશા જવાનું, લેફ્ટ સાઈડ. તો ભલે ડિવાઈડ 2 જાય તો ગમે તે બાજુ ના જઈ શકો, લેફ્ટ બાજુ તમારે જતું રહેવાનું. એનો મતલબ શું થાય કે આ એવું કહે છે કે અત્યારે તમે સિંગલ પટ્ટી ઉપર છો, આગળ જતા એ 2 ભાગની અંદર રસ્તો ડિવાઈડ થાય છે, લેફ્ટ અને રાઈટ માટે. ક્લિયર? તો આ બંને એકબીજાના ઓપોઝિટ છે. શું બતાવે છે? વાહન તમારું ધીમે હાંકો, આગળ જંગલી જાનવર હોઈ શકે છે. ઓકે, આ વાઇલ્ડ લાઈફ એટલે અહીંયા સમજી લો બધા પ્રાણીઓ ના મૂકે, અહીંયા હરણ મૂક્યું છે. હરણ મૂકે એવું મતલબ નહીં કે ખાલી હરણ જ આવે, હાથી પણ આવી શકે, હિપોપોટેમસ પણ આવી શકે, વરુ પણ આવી શકે, નીલગાય પણ આવી શકે. ઓકે, ઠીક છે. વન્યજીવો માટેનું એક પરફેક્ટ મતલબ કે અહીંયા આપેલું છે કે આગળ વન્યજીવો, તમે જંગલમાંથી પસાર થઈ રહ્યા છો, જંગલની આજુબાજુ રસ્તો હોય તો ત્યાં આવું સાઇન હોઈ શકે કે ભાઈ તમે જંગલના રસ્તેથી પસાર થઈ રહ્યા છો, વાહન તમારું ધીમે રાખજો, આગળથી કોઈ પણ જાનવર રસ્તા ઉપર આવી શકે છે. તો એના માટેનું છે, આ વન્યજીવો માટે, વાઇલ્ડ એનિમલ્સ માટેનું છે. એના પછી તમને આ બે સિગ્નલ જોવા મળશે. આ શેના માટે છે? ઢાળ છે, આગળ ચડવાનું ઢાળ છે. અને આ શેના માટે છે? ઉતરવાનું ઢાળ છે. એટલે કે આ શું છે? ઊભી ચઢાણ છે, આગળ ઊભી ચઢાણ છે. અને આ શું છે? આગળ સીધું ઢળાણ છે, એટલે કે ઢાળ છે. ઓકે, તો આ ચઢાણ માટેનું સિગ્નલ છે, આ ઢાળ માટેનું સિગ્નલ છે. એટલે કે સિમ્પલ વસ્તુ આ એટલા માટે સાવચેત કરે છે કે ભાઈ તમે તમારી ગાડી પહેલા ગેરમાં નાખી દો. ઓકે, જ્યારે ઢાળ ચડવાનું હોય નોર્મલી આપણે આપણી ગાડી પહેલા ગેરમાં નાખી દેતા હોઈએ છીએ, જેથી ગાડી બંધ ના પડી જાય. એ જ રીતના અહીંયા ઢાળ છે, તો તમે ઝડપ છે એ તમારી ઝડપ વધવાની છે, ઢાળ છે, તો તમે તમારી ગાડીનું નિયંત્રણ રાખજો. ઓકે, યોગ્ય તમે તમારી રીતના જે ચલાવતા હોય એ રીતના ચલાવજો, નિયંત્રણ રાખજો. એટલા માટે એડવાન્સમાં તમને ઢાળ અને ચઢાણ એનું તમને સિગ્નલ મળી જાય છે. યસ, આ શેના માટે છે? રંબલ સ્ટ્રીપ માટે છે, એટલે કે ઉબડ ખાબડ રસ્તો, કાં તો રંબલ સ્ટ્રીપ માટે અને ઉબડ ખાબડ રસ્તા માટે આ રીતના સિગ્નલનો યુઝ થાય છે. કે આગળ જે રસ્તો એ સળંગ નાના સ્પીડ બ્રેકર અથવા તો ખડબચડી પટ્ટીઓ બનાવેલી છે આ રસ્તા ઉપર,
વરસાદના લીધે ખાડા પડ્યા હોય તો એના માટે આવા સિગ્નલો નથી ગોઠવતા. પરંતુ આગળ પેલા જે આવે છે ને, જેમ કે રેલવે ફાટક હોય, રેલવે ફાટક ઉપર નાના નાના એક સાથે જોડે 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 બમ્પ બનાવેલા હોય છે, તો એને શું કહેવામાં આવે? રંબલ સ્ટ્રીપ કહેવામાં આવે. ઉબડ ખાબડ રસ્તો, ઉબડ ખાબડ એટલે કે જોડે જોડે બમ્પ બનાવેલા છે, તો એનું તમને સિગ્નલ આપેલું છે. આ શેના માટે છે? ખતરનાક ઊંડાઈ માટેનું છે. તો આગળ રસ્તામાં મોટો ખાડું કે ઊંડાઈ છે, એટલે કે રસ્તો સમજી લો કે આ રીતના કોઈ હોય, ઓકે, આ રીતના બનાવવામાં આવ્યો હોય, ઓકે, આ રીતના રસ્તો હોય, કોઈ એવી જગ્યા હોય પહાડી વિસ્તારની અંદર પોસિબલ ના બન્યો હોય, તો રસ્તો સમજી લો આ રીતના બનાવ્યો હોય, તો તમને એ સિગ્નલ આપી દેવામાં આવશે આ રસ્તાથી આવતા કે ભાઈ આ રીતના આમ છે, ઓકે. તો આ એના માટેનું સિગ્નલ છે કે ખતરનાક ઊંડાઈ તમને આગળ જોવા મળશે, ખાડો છે, ઊંડાઈ છે, અને વાહનની ગતિ છે તમે ધીમી રાખજો. આ સિમ્પલ બમ્પ માટે છે, ઓકે. નોર્મલ જે બમ્પ આવતા હોય, સિંગલ બમ્પ, જ્યારે કોઈ સોસાયટી આવતી હોય, સ્કૂલ આવતી હોય, તો એ જગ્યાએ તમને આ ટાઈપના બમ્પ જોવા મળે છે, નોર્મલ બમ્પ. તો આગળ બમ્પ છે એના માટે છે, સ્પીડ બ્રેકર છે એના માટે છે, ગાડી તમે ધીમે કરો. એના પછી તમે જોશો કે આ રીતના ગાડી છે, અને ગાડી છે આ સ્લીપ થતી હોય એવું દેખાય છે, ઓકે. ગાડી સ્લીપ થતી એવું દેખાય છે, જો ગાડી સ્લીપ થઈ રહી છે, તો બસ એ જ બતાવે છે કે આગળ ફિસલનવાળી સડક છે, તમારી ગાડી સ્લીપ થઈ શકે છે, એને કંટ્રોલમાં રાખજો, ઓકે. તો આ ગાડી છે જો દોઢી વળી ગઈ છે, એનો મતલબ શું? પડી શકે છે, સ્લીપી છે, ઓકે. રોડ એટલે સમજી લો કોઈ એવો એરિયા હોય જ્યાં તેલનું કારખાનું હોય, અથવા તો કોઈ એવી XYZ કોઈ એવી જગ્યા હોય જ્યાં ફિસલનવાળી જમીન હોય, તો તેલ અથવા પાણીના લીધે રસ્તો લપસણો બની ગયો છે, ઓકે. તો આની ચેતવણી આપે છે, તો બ્રેક મારતી વખત સાવચેત રહેજો અને તમારી ગાડી છે તમે કંટ્રોલમાં રાખજો. આગળ વાત કરીએ, યસ, પહાડી વિસ્તારની અંદર ઉપરથી પથ્થરો છે પડી શકે છે, તો એના માટે છે દેખાય છે, તો પથ્થરો પડવાની સંભાવના, ઓકે. તો પહાડી વિસ્તારની અંદર જઈ રહ્યા છો તો ત્યાં તમને આ રીતના તમને સિગ્નલ આપી શકે છે કે અહીંયા પહાડો પરથી પથ્થરો પડી શકે છે, તો સાવચેતી રહીને ચલાવજો. એના પછી આગળ અવરોધ છે, એટલે કે ટૂલ નાકું હોય, બેરિયર હોય અથવા ફાટક હોય, તો એના માટે છે. તો ફાટક માટેનું સિગ્નલ છે, સારું છે, દેખાય છે, ખબર પડી જાય. તો આગળ ટૂલ નાકું અથવા તો ચેકપોસ્ટના કારણે આગળ બેરિકેડ અથવા તો અવરોધ છે લગાવવામાં આવ્યું છે, જેથી તમારે વાહન તમારે રોકવું. આગળ ટૂંકમાં બેરિકેડ છે એ જેના ટોલ નાકાના કારણે હોઈ શકે, અથવા તો કોઈ રેલવે છે તો રેલવેના કારણે હોઈ શકે, જેના માટે પણ આગળ ટોલ નાકું છે, આગળ બેરિકેડ લગાવવામાં આવ્યું છે. એના પછી આ શું છે? તો ઉપરથી વીજળીના તાર પસાર થઈ રહ્યા છે, દેખાય છે આ વીજળીનું સિગ્નલ છે, અને ઉપર દેખાય છે બ્લેક. એનો મતલબ શું થાય કે ઉપર તમે જે રસ્તા ઉપરથી જઈ રહ્યા છો ને, એ જ રસ્તાના ઉપરથી હાઈ વોલ્ટેજ તાર પસાર થઈ રહ્યા છે, ઓકે. તો ઉપરથી પસાર થતા વીજળીના વાયર એની તમને ચેતવણી આપે છે કે ભાઈ તમે સાવધાન રહેજો. ચેતવણી આપે છે કે રસ્તાની ઉપરથી ઊંચા હાઈ વોલ્ટેજ વીજળીના તાર અથવા તો ઓવરહેડ કેબલ છે પસાર થઈ રહ્યા છે. સાહેબ શું છે? પશુ. આનો મતલબ શું કે રસ્તા ઉપર પશુઓને રખડતા હોવાથી અચાનક સામે આવવાની શક્યતા છે. આ ગામડાઓની અંદર અથવા તો સિટીની અંદર જ્યાં પશુઓની સંખ્યા વધારે હોય, તો એવી જગ્યાએ આ રીતના, આ જંગલી પશુ નથી, આપણા ગાય, ભેંસ, કૂતરો એની વાત થાય છે. તો આવા પશુઓ છે એ રસ્તામાં આવી શકે છે, તો ગાડી ધીમે રાખજો. ગાય કે ભેંસ કે ગમે તે, ઓકે, જે પાલતુ પશુઓ છે તમારા રસ્તા આગળ આવી શકે છે, આ એરિયાની અંદર વધારે છે, તો સાવચેતીથી આ વસ્તુ રાખજો. એના પછી એનો મતલબ શું કે આગળ નૌકા સેના અવેલેબલ છે, ઓકે. આગળ સમજી લો કોઈ નદી છે, રસ્તો પૂરો થાય છે, નદી છે, તો એ નદીની અંદર નૌકા સેવા ઉપલબ્ધ છે. તમે નૌકા સેવાનો યુઝ કરીને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો. તો નૌકા ફેરી અવેલેબલ છે, તો રસ્તાની વચ્ચે નદી હોવાથી આગળ નદી પાર કરવા માટે ફેરી કે બોટ છે એવી સેવા ઉપલબ્ધ છે. આ શું છે? તો આનો મતલબ શું થાય? ગાડી છે, અહીંયા કંઈક કાંકરા છે ઉડે છે, એનો મતલબ શું કે આ રસ્તો ખરાબ છે, આના કાંકરા છે એ ઉડી શકે છે, તો ગાડી છે ધીમે ચલાવજો, ફાસ્ટ ના ચલાવતા. કાંકરા ઉડી શકે છે, બજરીવાળો રસ્તો છે, તો એ જ કહે છે કે છૂટી બજરી છે, તો પહાડી રસ્તા ઉપર ધૂળ, માટી કે પથ્થરની કપચી છૂટી પડેલી હોઈ શકે છે, તેથી વાહન છે એ સ્લીપ થઈ શકે છે, બજરી ઉડી શકે છે, તો એના માટે ખાસ યાદ રાખજો. તો વ્હીકલ છે એનું ટાયર છે, અને ટાયરથી જો તમે જો પથ્થર ઉડે છે, તો અહીંયા બજરી છે ઉડે છે, એના માટે છે, ઓકે. આ શું છે? તો આગળ શું છે કે આ રસ્તો છે, આગળ નદી છે, સાહેબ રસ્તો પૂરો થાય છે, આ તમે ઘાટ ઉપર ગાડી ચલાવી રહ્યા છો, આગળ રસ્તો પૂરો થાય છે, નદી આવે છે, ગાડી નદીમાં પડી શકે છે, તો રસ્તો સીધો નદી કે ઘાટના કિનારે અંત પામે છે, એટલે સાવચેતી સાહેબ તમે રાખજો. એટલે કે ઘાટ અથવા નદીના કિનારાના માટે આ સિગ્નલ છે. આ શેના માટે છે સાહેબ? આ ટ્રાફિક સિગ્નલ છે કે ભાઈ આગળ ટ્રાફિક સિગ્નલ છે, જોજો કઈ લાઇટ ચાલુ છે, લાલ, પીળી, લીલી, એના પછી ગાડી જવા દેજો, એના માટે છે કે યાતાયાત સંકેત, ઓકે. ટ્રાફિક સિગ્નલ છે આગળ, તો આગળ 3 રંગની લાઇટો ચાલુ છે, એને લાલ ચાલુ હોય તો ગાડી ઊભી રાખજો. તમને સાવચેત કરે છે કે આગળ લાલ સિગ્નલ છે, ટૂંકમાં લાલ હોય તો ઊભી રાખજો, લીલી હોય જવા દેજો, અને યલો હોય તો તમે તૈયારી કરી શકો છો જવા માટેની, ઓકે. તો એના માટે છે, ઓકે. આગળ તમને આ રીતના જોવા મળશે, વેરી ઇમ્પોર્ટન્ટ છે.
જો કોઈ રસ્તો હોય, ઓકે, કોઈ મેન હાઈવે હોય, ઓકે, અને એને કોઈ આવો રસ્તો મળતો હોય, નાનો રસ્તો મળતો હોય, તો આ જગ્યાએ તમને આ ટાઈપના સિગ્નલનો યુઝ થશે. આનો મતલબ શું થાય કે આગળ છે ને ટ્રાફિક મર્જ થશે, ઓકે, વાય આકારે રસ્તો હોય, ઊંધો વાય આકારે, તો અહીંયાથી ટ્રાફિક આવતો હોય એ પણ અહીંયા મળે છે ને અહીંયાથી ટ્રાફિકનો એ તો મળે જ છે. તો આ રસ્તો એમ કહે છે કે આ રસ્તા ઉપર આગળથી જે બીજો ટ્રાફિક, સાઈડમાંથી જે ટ્રાફિક આવે છે એ અહીંયા મળશે, તો આગળ જમણી બાજુથી ટ્રાફિક મુખ્ય રસ્તાને ભળે છે. આ એ માટેનું સિગ્નલ છે. આવું ને આવું સિગ્નલ લેફ્ટ સાઈડ માટેનું પણ હોઈ શકે છે. આઈ હોપ સો તમને ખ્યાલ આવી જશે. તો આગળ જતાં જમણી બાજુથી એક નવો રસ્તો મળે છે, જેમ કે સ્લીપ રોડ કે રેમ્પ રોડ કે નાનો રસ્તો, અને ત્યાં એ મુખ્ય માર્ગ સાથે જોડાય છે, તો એનો ટ્રાફિક પણ હવે મુખ્ય માર્ગને જોડાશે. આ શેનું નિશાન છે? તો એ દેખાય છે. તમે અહીંયા ઊભા કરી દો તો આગળ તમને ચોરાહા નથી, 4 રસ્તા નથી, પરંતુ આગળ જશો એટલે એક તમને લેફ્ટ સાઈડ રસ્તો જોવા મળશે નાનો, આગળ જશો એટલે તમને એક બીજો રાઈટ સાઈડ જોવા મળશે, એટલે કે વિષમ સડક સંગમ એનો છે. તો આગળ સીધા રસ્તા ઉપર થોડા જ અંતરે ડાબી બાજુએ અને એના થોડા અંતરે જમણી બાજુએ સામ સામે નહીં પરંતુ આગળ પાછળ તમને વળાંકો જોવા મળશે. તો એના માટે છે, ઓકે, તો એના માટે તમને આ રીતના સિગ્નલ જોવા મળશે. તમે અહીંયા ઊભા થઈ જાઓ, તમે આગળ જતો એટલે ડાબી બાજુએ, થોડા આગળ જતો એટલે જમણી બાજુએ આ રીતના આગળ જવા માટેનો રસ્તો તમને જોવા મળશે. ઓકે, એના પછી 2 સિગ્નલો છે, ચલો જોઈએ. અહીંયા શું દેખાય છે? ટ્રેન દેખાય છે, ઓકે, અને આ રીતના સિગ્નલ છે. એનો મતલબ શું કે અહીંયા માનવ રહિત સંપાર છે. એનો મતલબ શું છે? અનગાર્ડેડ લેવલ રેલવે ક્રોસિંગ છે. જો આ બંને રેલવે ક્રોસિંગ માટે જ છે, આ બંને રેલવે ક્રોસિંગ માટે છે, પરંતુ અહીંયા માનવ રહિત એટલે એનો મતલબ શું કે અમુક એવા એરિયાની અંદર સમજી લો તમને શું કહેવાય રેલવે પટરી જોવા મળશે, પરંતુ તમારે ત્યાં સાવચેતીથી ટ્રેન આવે છે કે નહીં એ તમારે જોઈને સાવચેતીથી તમારે પસાર કરવાનું, કારણ કે ત્યાં તમને કોઈ પેલું જે કહેવાય સિગ્નલ, ઓકે, સિગ્નલ અથવા બેરિકેડ જોવા મળશે નહીં, કારણ કે સાહેબ રેલવે કેટલા રસ્તાઓને ક્રોસ કરીને જાય, તો બધી જગ્યાએ એ ટાઈપના બૂથ બનાવવા અને રેલવે ક્રોસિંગ બનાવવું એ જરૂર, મતલબ કે બેરિકેડ બનાવવું એ પોસિબલ નથી નાના નાના રસ્તા ઉપર. તો અમુક રસ્તા ઉપર તમને કોઈ જોવા નહીં, તમારે જાતે વિચારીને કે ટ્રેન આવે છે કે નહીં એ સમજીને તમારે એ ક્રોસ કરવી પડે. તો આ એના માટે છે કે માનવ રહિત સંપાર છે, એટલે કે ટ્રેન આવે છે કે નહીં જોવો પહેલાં રસ્તા ઉપર. આ ટ્રાફિક, આ મતલબ કે આ રેલવે પાટો છે, જુઓ નમીને ટ્રેન આવે છે, નથી આવતી તો ક્રોસ કરી લો, ઓકે. અહીંયા તમને કોઈ બેરિકેડ જોવા મળશે નહીં. તો ગાર્ડ વગરનું ક્રોસિંગ છે, ડ્રાઈવરે જાતે ટ્રેનની ચકાસણી કરીને સાવચેતીથી પસાર થવું, તો એના માટે ટ્રેન હશે. અને જ્યારે આ ટાઈપનું સિગ્નલ બતાવે એનો મતલબ શું કે આ ગાર્ડે છે, રક્ષિત સંપાર ક્રોસિંગ છે, એટલે કે ટ્રેન આવવાની હશે તો ઓલરેડી ગાર્ડે એ રસ્તો બેરિકેડ પાડી દીધો હશે, એટલે તમારે ઊભું જ રહેવાનું છે, ઓકે. બેરિકેડ પછી ખુલે પછી જ તમે જઈ શકો. તો એનો મતલબ શું કે ચોકીદાર ગાર્ડવાળું રેલવે ક્રોસિંગ છે. અહીંયા નીચેની લાલ પટ્ટીનું અંતર 100 મીટર કે 200 મીટર દર્શાવે છે, સમજો છો, ઓકે. આ શું બતાવે છે? 100 મીટર 200 મીટર. તો એ જે આ જે ક્રોસિંગ છે અને જે ટ્રેન છે, મતલબ કે તમે ઊભા રહ્યા છો અને જે પેલું શું કહેવાય રસ્તા, ઓકે, જે રેલવે જવાની છે એ વચ્ચેનું અંતર તમને અહીંયા બતાવવામાં આવશે. જો અહીંયા જેમ કે 80 mm લખેલું છે, 380 mm લખેલું છે, અહીંયા 380 mm 80 mm લખેલું છે, તો એ તમને એરિયા બતાવે છે કે કેટલા એરિયાને કેટલું દૂર તમને રેલવે ક્રોસિંગ જોવા મળશે. પરંતુ આ ખાસ યાદ રાખજો, આ તમારે જાતે ચેક કરવાનું ટ્રેન આવે છે કે નહીં. જો એની અંદર ટ્રેન દેખાય છે, ઓકે, સિગ્નલમાં ટ્રેન છે એટલે તમારે ટ્રેન જોવાની છે કે નહીં. આની અંદર ટ્રેન નથી, ઓકે, આની અંદર ક્રોસિંગ છે, તમારે ટેન્શન નહીં લેવાનું. જો ટ્રેન આવવાની છે તો પેલા ગાર્ડે વાંકી દીધું હશે બેરિકેડ, તમારે ખાલી ઊભું રહેવાનું છે, ઓકે. ખાલી એટલું સિગ્નલ આ એટલું આપે કે ભાઈ આગળ રેલવે ક્રોસિંગ છે, અને આ તમારે રેલવે ક્રોસિંગ છે, તમારે જાતે જોવાનું છે ટ્રેન આવે છે કે નહીં, પછી તમારે ક્રોસ કરવાનું છે. ક્લિયર છે? ચલો, ઓકે. હવે વાત કરીએ માહિતીપ્રદ સંકેતો, એટલે કે ઇન્ફોર્મેટરી સાયન્સ. પહેલાં આપણે રાઉન્ડવાળા જોયા, પછી ત્રિકોણવાળા, હવે આપણે જોઈશું લંબચોરસ, ચોરસ ને એ બધા, ઓકે. ચલો, તો તમને રસ્તા ઉપર જતા હશો ત્યારે આ ટાઈપના સિગ્નલો જોવા મળતા હશે. ઉપર તમે જોશો ને તો આ રીતના જોવા મળશે કે ભાઈ આ સિટી નંબર 1 ગાંધીનગર આટલા કિલોમીટર છે, અથવા તો ગાંધીનગર જવા માટે આ બાજુ વળો, અથવા વડોદરા જવા માટે આ બાજુ વળો. સીધા જશો તો અમદાવાદ આવશે, અમદાવાદ તો આવશે પણ કેટલા કિલોમીટર? 380 કિલોમીટરે અમદાવાદ આવશે. તો આને શું કહેવાય? માહિતીપ્રદ સંકેતો કહેવાય. આના સિવાય તમને બ્લુ કલરની અંદર આવા સિગ્નલો પણ જોવા મળશે, જેમ કે આગળ પેટ્રોલ પંપ છે, આગળ હોસ્પિટલ છે, આગળ હોટલ છે, ઓકે, આગળ એરપોર્ટ છે. તો આવા સિગ્નલો પણ તમને આ રીતના નાના નાના જોવા મળશે, ઓકે. તો આ બધા શેમાં તમને જોવા મળશે? બ્લુ કલરમાં જોવા મળશે, જેને માહિતીપ્રદ સંકેતો કહેવામાં આવે છે, ઓકે. તો એ શેના માટે યુઝ થાય સાહેબ? દિશા, ગંતવ્ય,
સ્થાન, વિવિધ શહેરોનું અંતર, રસ્તાની આસપાસ કોઈ નાગરિકોને સુવિધાઓ ઉપલબ્ધ હોય, જેમ કે પેટ્રોલ પંપ, હોસ્પિટલ, ખાણીપીણીની જગ્યાઓ, તો આ બધી વસ્તુ તમને આ બ્લુ કલરની અંદર જોવા મળશે. તો આ બ્લુ કલરની અંદર તમને આ 5 વસ્તુ જોવા મળશે. એક તો દિશા અને સ્થળ ઓળખ ચિહ્ન જોવા મળશે, પછી એક સુવિધાની માહિતી ચિહ્ન જોવા મળશે, પછી એક પાર્કિંગ ચિહ્નો જોવા મળશે, પછી રૂટ માર્કર ચિહ્નો જોવા મળશે અને પૂર ગેજ ચિહ્નો જોવા મળશે. આ 5 ચિહ્નો તમને બ્લુ કલરની અંદર, બ્લુ બોર્ડની અંદર જોવા મળશે. વન બાય વન એક એક કરીને આપણે સમજીએ. સૌથી પહેલા દિશા અને સ્થળ ઓળખ ચિહ્નો જોઈએ. ઓકે, તો દિશા અને સ્થળ ઓળખ ચિહ્નોની અંદર સમજી લો તમે નેશનલ હાઈવે ઉપર જઈ રહ્યા છો, અથવા તો સ્ટેટ હાઈવે ઉપર જઈ રહ્યા છો, અથવા તો મેજર ડિસ્ટ્રિક્ટ રોડ એટલે કે મુખ્ય શહેરોનો રોડ, મુખ્ય જે 2 શહેરને જોડતો કોઈ રોડ હોય એવો મુખ્ય શહેર રોડ ઉપર જઈ રહ્યા છો, તો તમને ગ્રીન કલરની અંદર આ બધી માહિતીઓ જોવા મળશે. અંદર વ્હાઇટ કલરથી લખેલું હશે. જેમ કે તમને આ ટાઈપનું જોવા મળે કે ભાઈ અમદાવાદ જવા સીધું જાઓ, સુરત જવા આ બાજુ વળો, બારડોલી જવા આ બાજુ વળો. તો આ રીતના સિગ્નલ હોય અલગ અલગ, અથવા તો એક જ બોર્ડની અંદર આ રીતના લખ્યું કે સીધું જશો તો ઉપર નરોડા છે, આ બાજુ ફરીદાબાદ છે, આ બાજુ દિલ્હી છે. ઓકે, તો આ બધાને શું કહેવામાં આવે? અગ્રિમ માર્ગદર્શક ગંતવ્ય ચિહ્નો. આની અંદર તમને કિલોમીટર લખેલા નહીં હોય. જો કિલોમીટર લખેલા હોય તો એ આવા હશે. ઓકે, આ બધા સેમ જ છે. આમાં ટૂંકમાં કિલોમીટર ના લખેલા હોય, એમાં ખાલી દિશા લખેલી હોય કે આ બાજુ જશો તો આર્યું આવશે, આ જશો તો આર્યું આવશે. જો કિલોમીટર લખેલા હોય તો એ આવું હશે. કિલોમીટર સાથે સિગ્નલ પણ હોઈ શકે, એવું જરૂરી નથી કે ના હોય. ઓકે, તો અહીંયાથી અમદાવાદ 93 કિલોમીટર છે. ઓકે, આ બાજુ આ છે. આ ખાતરી ચિહ્ન. ખાતરી ચિહ્નનો મતલબ શું થાય કે તમે અહીંયાથી 93 કિલોમીટર આ દિશામાં જશો ને તો તમને અમદાવાદ જોવા મળશે. તમે અમદાવાદ આવી જશો. મોરબી જવા તો અહીંથી 344 કિલોમીટર છે. આ ખાતરી ચિહ્નો છે. ઓકે, એ રીતના અહીંયા તમે જુઓ કે આ દિશા ચિહ્ન એટલે કે તમે રસ્તા ઉપર જઈ રહ્યા છો અને આગળ સાઈડમાં કોઈ એક ગામ છે, તો તમે રસ્તા ઉપર તમને આ રીતના જોવા મળશે કે આગળથી તમે ડાબી બાજુ વળશો તો ગુડગાંવ છે. ઓકે, ગુડગાંવ છે, તો આ રસ્તા ઉપર જઈ રહ્યા છો, ગુડગાંવ જવું હોય તો અહીંયાથી વળી જાઓ. ઓકે, તો સિમ્પલ આ રીતે બોર્ડ મારેલું હશે કે ભાઈ ગુડગાંવ છે, અહીંયા વળો એટલે ગુડગાંવ મળી જશે. અને ગુડગાંવ આવી ગયું, એ ગામમાં તમે આવી ગયા. ઓકે, ગામમાં પ્રવેશ કરી લીધું અને એ ગામ તમને દેખાય છે, તો એ જગ્યાએ આવું લખેલું હશે કે તમે ગુડગાંવ આવી ગયા છો. ઓકે, એટલે કે આ સ્થળ ઓળખ ચિહ્ન છે કે તમે અત્યારે હાલ ગુડગાંવમાં ઊભા છો. ઓકે, તો આ રીતના 4 સિગ્નલોનો ઉપયોગ થાય છે. ઓકે, તો આ તમે રસ્તા ઉપર અવારનવાર ઉપર ટોપ ઉપર તમે આ રીતના જોયું હશે. સિમ્પલ છે, કોઈ કઈ હાઈ લેવલનું નથી. જો તમે એક્સપ્રેસ વે ઉપર જઈ રહ્યા છો અથવા તો અર્બન રોડ, અર્બન એટલે કે શહેરી, આ શહેરી રોડ અને આ મેજર શહેરી રોડ હતું. જો બે કન્ફ્યુઝ ના થતા, મેજર એટલે આ મુખ્ય શહેરી રોડ એટલે કે મેજર શહેરી રોડ માટે ગ્રીન, નોર્મલી ગ્રીનનો યુઝ થાય છે. અને જો શહેરી રોડ હોય, સિટી રોડ હોય, સિટી અને અંદરના બધા રોડ હોય તો એના માટે શેનો યુઝ થાય છે? તો આ રીતના બ્લુ કલરનો ઉપયોગ થાય છે. અને ઇવન એક્સપ્રેસ હોય તો એની અંદર પણ બ્લુ કલરનો ઉપયોગ થાય છે. બાકી બધું સેમ ટુ સેમ. ઓકે, બાકી અગ્રમી માર્ગદર્શક ચિહ્નો આવું હોય, પછી ખાતરી ચિહ્ન આવું હોય, મતલબ કે બીજું અંદરનું એ સેમ ટુ સેમ જ હોય. અંદરનું સેમ ટુ સેમ જ હોય, ખાલી કલર ચેન્જ છે. ઓકે, જે રીતના જેવો રોડ એ રીતના સમજી લો કે વિલેજ રોડ હોય તો નોર્મલી વિલેજ રોડની અંદર વ્હાઇટ કલરનું હોય છે. ટેન્શન ના લેશો, આના ઉપર પણ પેલો જે થાંભલા આવે છે ને, મતલબ જે થાંભી કે ભાઈ તમે એક્સપ્રેસ વે ઉપર જઈ રહ્યા છો કે નેશનલ વે ઉપર જઈ રહ્યા છો કે એના માટે કયા કયા કલરની બાજુમાં થાંભી હોય એના ઉપર આવશે. એ હજુ બાકી છે. ઓકે, એ પાર્ટ 2 ની અંદર આપણે જોઈશું. અને વિલેજ રોડ હોય તો વિલેજની અંદર, ઓકે, વિલેજની અંદર તમે જવાના હો તો વિલેજ રોડ ઉપર તમને આ રીતના જોવા મળશે. આના ઉપર અંદર શું લખ્યું છે એના ઉપર ફોકસ ના કરો, હું એ જસ્ટ કલર બતાવું છું. ઓકે, અમદાવાદ ભલે સિટી હોય પરંતુ વિલેજ માટે આ રીતના વ્હાઇટ કલરનો યુઝ થાય છે, બાકી બધું સેમ ટુ સેમ. ઓકે, તો આ સિમ્પલ છે, ખાલી કલર બતાવવા માટે, બાકી અંદરની વસ્તુ મેં સેમ ટુ સેમ રાખીએ છીએ. ઓકે, બીજા નંબરે આવે છે સુવિધાની માહિતી આપતા ચિહ્નો, કે આગળ આ રોડ ઉપર આ ટાઈપની સુવિધાઓ છે. સિમ્પલ જ છે, નામથી જ ખબર પડી જાય. SOS. ઓકે, SOS એટલે કે ઇમરજન્સી SOS ફેસિલિટી. સાહેબ, SOS નું ફૂલ ફોર્મ કાઢવાના જ હતા. ઓકે, આ ઇન્ટરનેશનલ શબ્દ છે, આની ઉત્પત્તિ બહુ રોમાંચક રીતના થઈ હતી. SOS નો મતલબ શું થાય? સેવ અવર સોલ. ઓકે, શું થાય? સેવ અવર સોલ અથવા તો સેવ અવર શીપ, બધા અલગ અલગ કાઢે છે. તો SOS એટલે ટૂંકમાં ઇમરજન્સી માટે હોય. SOS નો મતલબ શું થાય? ઇમરજન્સી માટે. સેવ અવર સોલ્સ, મારા સેવ અવર સોલ્સ એટલે કે રક્ષા કરો. ઓકે, મારા જીવનની રક્ષા કરો ટૂંકમાં. ઓકે, અમારા જીવનની રક્ષા કરો, એવું થાય SOS એટલે કે ઇમરજન્સી SOS ફેસિલિટી માટે આવું છે. સિમ્પલ છે, કોલિંગ તમને જોવા મળશે.
દેખાય છે એચ લખેલો છે, બેડ છે, અને આવું લખેલું છે. 500 મીટર આ બાજુ જશો તો તમને હોસ્પિટલ જોવા મળશે, હોસ્પિટલ માટે છે. સાહેબ જો તમને ચાની મતલબ કે કપ જોવા મળે એનો મતલબ અલ્પાહાર છે, એટલે કે રિફ્રેશમેન્ટ છે, લાઇટ રિફ્રેશમેન્ટ. હોટલ નથી મોટી, પરંતુ પાનનો ગલ્લો છે ટૂંકમાં. ઓકે, ચાની ટપરી અને પાનનો ગલ્લો છે. ઓકે, તો એના માટેનું છે. આ માટે દેખાય છે પેટ્રોલ પંપ. આવું ચિહ્ન હોય તો એનો મતલબ કે આગળ પેટ્રોલ પંપ છે. આગળ ભોજન સ્થાન છે, પાક્કું ભોજન, ભરપેટ ભરાય એવું ભોજન તમને આગળ જોવા મળશે. એના પછી બેડ દોરેલો હોય એનો મતલબ શું થાય કે વિસામો અથવા આરામગૃહ અથવા હોટેલ છે. શું છે સાહેબ? હોટેલનું આ ચિહ્ન છે. બેડ દોરેલો હોય કે તમે આગળ જઈને વિસામો કરી શકો છો, રાત્રિ રોકાણ કરી શકો છો, આરામગૃહ માટેનું આ ચિહ્ન છે. ઓકે, એના પછી આગળ વધીએ. આગળ વાત કરીએ તો આ ગેરેજનું ચિહ્ન છે. ઓકે, ગેરેજ હશે તો આગળ આ રીતના પાનું દોરેલું હશે તો આગળ ગેરેજ છે, વ્હીકલ્સનું હોય કે ગાડીનું હોય, જેનું હોય. પછી આગળ રસ્તો બંધ છે. ઓકે, તમે રસ્તા ઉપર અહીંયા ઉભા રહો, આગળ જાઓ અને આગળ લાલ કલરનું આવું દોર્યું છે, એનો મતલબ શું? આગળ રસ્તો બંધ છે. તમે જઈ તો રહ્યા છો પરંતુ આગળ રસ્તો બંધ છે. આ રીતના હોય તો યાદ રાખજો આ ફર્સ્ટ એડ છે. જો હોસ્પિટલ માટે આ છે ને તમને આખું બેડ ને બધું જોવા મળશે. હોસ્પિટલ માટે આ રીતના બેડનો ખાટલો ને બધું જોવા મળશે. એનો મતલબ મોટી હોસ્પિટલ છે. અને આનો મતલબ શું કે પ્રાથમિક ઉપચાર કેન્દ્ર છે. જ્યારે ખાલી પ્લસનું નિશાન કરેલું હોય અથવા એક બેગ હોય અને પ્લસનું નિશાન હોય એનો મતલબ શું કે પ્રાથમિક ઉપચાર કેન્દ્ર છે. એટલે કે નાનું મોટી તમારી કોઈ બીમારી હોય, તમને વાગ્યું હોય, છોલાયું હોય, ઓકે, પડી ગયા હોય રસ્તા ઉપર, તો તમે પ્રાથમિક સારવાર છે એ અહીંયાથી લઈ શકો છો. તો પ્રાથમિક ઉપચાર કેન્દ્ર માટે આવું સાઇન હશે. એના પછી પદયાત્રીઓ માટે સબવે. આનો મતલબ શું થાય કે સમજી લો કે ઉપર હાઈવે છે. ઓકે, ઉપર હાઈવે છે અને એની અંડરથી પદયાત્રીઓ માટે એક સમજી લો કે શું બતાવ્યું, અંડરપાસ બનાવેલો હોય કે પદયાત્રીઓ નીચેથી ઓકે ક્રોસ કરી શકે. ઓબ્વિયસલી હાઈવે ઉપર તમે હાઈવે ઉપરથી તો ક્રોસ કરી શકવાના નહીં. બે રસ્તા છે, કાં તો ઓવરબ્રિજ હોય, જેમ કે તમે જુઓ કે હાઈવે ઉપર અમુક વાર ઓવરબ્રિજ બનાવેલા હોય છે કે એ ખાલી ને ખાલી રેલવે સ્ટેશન ઉપર તમને જોવા મળતા હશે કે ભાઈ તમે અહીંયાથી ચડો, આ બાજુ જાઓ ને અહીંયાથી ઉતરી જાઓ, એટલે તમારું જે હાઈવે છે અથવા તો રેલવે ક્રોસિંગ છે એ ક્રોસ થઈ જાય. ઓકે, તો ઓવરબ્રિજ બનાવેલા હોય, ઓકે, કાં તો અંડરપાસ બનાવેલા હોય. તો અંડરપાસ માટે છે કે ભાઈ પદયાત્રીઓ છે એ સામેથી સબવે છે એટલે કે અંડરપાસ બનાવેલો છે, ત્યાંથી તમે તમારા નીચેથી ટૂંકમાં રોડના નીચેથી તમે રોડ ક્રોસ કરી શકો છો. એવું ને એવું ઉપરથી પણ હોય. ઓકે, જેમ કે આ ઉપરથી છે એટલે કે ઓવરબ્રિજ છે. ઓકે, અહીંયા સમજી લો કે રેલવે છે અથવા હાઈવે છે તો આ રીતના ઓવરબ્રિજ બનાવેલો છે કે અહીંયાથી માણસ ચડે, અહીંયા જાય અને અહીંથી ઉતરી જાય, એટલે તમારો રોડ છે એ ક્રોસ થઈ જાય. તો આને શું કહેવાય? ઓવરબ્રિજ કહેવામાં આવે. એરપોર્ટ, વિમાન દોરેલું હોય એરપોર્ટ છે. ઓકે, રેલવે સ્ટેશન હોય તો આ રીતના ટ્રેન દોરેલી હશે. યુ ટર્ન લેવાની સુવિધા હોય તો આ રીતના યુ ટર્ન દોરેલો હશે. બસ સ્ટેન્ડ હશે તો બસ દોરેલી હશે. સિમ્પલ છે. ઓકે, પોલીસ દોરેલી હોય તો પોલીસ સ્ટેશન લખેલું પણ હશે તો પોલીસ સ્ટેશન છે આગળ. ઓકે, આ તો મેં સમજાવી દીધું. અગ્નિશામક યંત્ર એટલે આગ લાગવાની શક્યતા હોય એવા વિસ્તારની અંદર આ ટાઈપના અગ્નિશામક યંત્રો મૂકેલા હોય છે. તો ત્યાં તમને કહી દે છે કે ભાઈ આગળ અગ્નિશામક યંત્ર મૂકેલું છે. ઓકે, ફાયર એક્ઝોસ્શન મૂકેલું છે, એ તમે એના તો યુઝ કરી શકો છો. અને આ તો દેખાય છે ઈવી. ઓકે, ઈવી ચાર્જિંગ સ્ટેશન છે. તમારી ગાડી જો ઈવી હોય, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ હોય તો તમે અહીંયા ચાર્જ કરી શકો છો. એટલે આ ઈવી ચાર્જિંગ સ્ટેશનની વાત કરવામાં આવી છે. ક્લિયર? ચલો, એના પછી ત્રીજા નંબરે આવે છે પાર્કિંગ સાઇન. ઓકે, પાર્કિંગ માટેના સાઇન કે અહીંયા તમે જુઓ કે ભાઈ પી લખેલો છે, ઓટો દોરેલો છે. એનો મતલબ કે અહીંયા તમે 3 વ્હીલર એટલે કે તમારું ઓટો છે, રિક્ષા છે, પાર્ક કરી શકો છો. તો અહીંયા રિક્ષાનું પાર્કિંગ સ્ટેશન છે. બીજા વ્હીકલ્સ તમે પાર્ક કરી શકો નહીં. એ રીતના માત્ર ને માત્ર સાયકલનું પાર્કિંગ સ્ટેશન છે એના માટેનું સિગ્નલ છે. આ માત્ર ને માત્ર જે 3 પૈડાવાળી પેલી જે સાયકલ આવે છે ને, ઓકે, એની પાર્કિંગ સ્ટેશન છે. એટલે કે સાયકલ રિક્ષા પાર્કિંગ છે. આ બે અલગ છે. ઓકે, આ ઇલેક્ટ્રિક ડીઝલથી ચાલતી, આ માણસ દ્વારા ચાલતી ત્રિસાયકલ છે. આ ટેક્સી છે. જો આ ગાડી નથી, આ ટેક્સી છે. જો ટેક્સીમાં અને ગાડીમાં ફરક છે. શું દેખાય છે ફરક? ઉપર આ રીતના હશે અને આગળ આમ હશે. તો આનો મતલબ આ ટેક્સીના પાર્કિંગની વાત થાય છે. જ્યારે કશું ના હોય, સિમ્પલ ગાડી હોય તો આ કાર પાર્કિંગની વાત થાય છે. આ ટુ વ્હીલરને એટલે કે સ્કૂટર, ટુ વ્હીલર મતલબ કે ટુ વ્હીલર ટૂંકમાં પાર્ક કરી શકો છો. ઓકે, 2 પૈડા હોય એ બધું પાર્ક થાય. 2 પૈડા હોય એ બધું પાર્ક કરી શકો. સાયકલ માટે હાલાકી અલગ છે, પરંતુ આ ટુ વ્હીલરની અંદર તમે સાયકલ પણ પાર્ક કરી શકો. પરંતુ સાયકલ વાળામાં તમે આ બાઇક પાર્ક કરી શકો નહીં. ઓકે, આમાં તમે સાયકલ પાર્ક કરી શકો, પરંતુ આમાં તમે સાયકલ છે એ બાઇકવાળામાં ટુ વ્હીલરમાં પાર્ક કરી શકાય. પરંતુ આ સમજી લો બાઇકવાળું છે એ સાયકલ સ્પેશિયલી સાયકલ માટેનું પાર્કિંગ હોય તો એ ત્યાં પાર્ક કરી શકે નહીં. ક્લિયર? ચલો, આગળ વાત કરીએ રૂટ માર્કિંગ સાઇન. ઓકે, એટલે કે તમે રસ્તા ઉપર જઈ રહ્યા છો તો એ રસ્તો એક્સપ્રેસ વે છે, નેશનલ હાઈવે છે, સ્ટેટ હાઈવે છે, એ કઈ રીતના ખબર પડશે? તો એના માટે પણ તમને આ રીતના ચિહ્નો જોવા મળશે. જે 4 ટાઈપના ચિહ્નો હોય છે. એક એક્સપ્રેસ વે માટેનું હોય છે, એક એશિયન હાઈવે માટેનું હોય છે, એક સ્ટેટ હાઈવે માટેનું હોય છે અને એક નેશનલ હાઈવે માટેનું હોય છે. શું હોય છે સમજો. સૌથી પહેલાં જે એક્સપ્રેસ વે છે અને એશિયન વે, આ બંને બ્લુ કલરમાં હશે.
બ્લુ કલરની અંદર હશે, ખાલી લખેલું હશે એના ઉપર ધ્યાન આપવાનું. NE લખેલું હોય, NE લખેલું હોય એનો મતલબ આ એક્સપ્રેસ વે છે. શું છે? એક્સપ્રેસ વે છે. EH લખેલું હોય એનો મતલબ શું છે? આ એશિયન હાઈવે છે. શું છે? એશિયન હાઈવે છે. ક્લિયર? NE લખ્યું હોય એટલે એક્સપ્રેસ વે, એશિયન હાઈવે હોય તો AH લખેલું હશે. બંને બ્લુ કલરની અંદર જ જોવા મળશે અને અંદર વ્હાઇટ કલરનું શિલ્ડ જોવા મળશે. ઓકે, હવે એની અંદર આંકડા જોવા મળશે. જેમ કે અહીંયા 1 લખેલું છે, અહીંયા 45 લખેલું છે. તો આ કયા નંબરનો એક્સપ્રેસ વે છે કે અથવા તો આ કયા નંબરનો એશિયન ધોરીમાર્ગ છે એ. હવે સાહેબ પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે એશિયન હાઈવેનો મતલબ શું થાય. જો આપણા ઇન્ડિયા, ચાઇના, રશિયા, આ તમે રોડ બાય રોડ તમે જઈ શકો. તમારે ચાઇના જવું હોય તો તમે ઇઝીલી બાય રોડ જઈ શકો. તમારે પાકિસ્તાન જવું હોય તો પણ તમે બાય રોડ જઈ શકો. ક્લિયર? તો આખા એશિયામાં જે કન્ટ્રીઓ છે એમને રોડ દ્વારા કનેક્ટ કરવામાં આવે છે અને એના એ હાઈવે, એ એશિયન હાઈવેના નંબર આપવામાં આવે છે 1 2 3 4 5. તો આ 45 નંબરના એશિયન હાઈવે પર તમે જઈ રહ્યા છો. તમારે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીની અંદર, કોઈ બીજી એશિયન કન્ટ્રીની અંદર જવું હોય તો એના માટે જે રોડ માર્ગથી તમે કનેક્ટ થયેલા હોય તો એને એશિયન હાઈવે કહેવામાં આવે છે. ક્લિયર? એક્સપ્રેસ હાઈવે તો તમને ખબર જ છે, એના ઉપર આપણે આગળ વાત પણ કરીશું. એના પછી નેશનલ હાઈવે છે, યલો કલરથી જોવા મળશે અને આ નેશનલ હાઈવેનો નંબર તમને જોવા મળશે કે કયા નંબરના તમે નેશનલ હાઈવે ઉપર જઈ રહ્યા છો. અને આ તમને જોવા મળશે સ્ટેટ હાઈવે, જે તમને ગ્રીન કલરમાં જોવા મળશે. તો એ તમે દેખાય છે આ સ્ટેટ હાઈવે, SH નો મતલબ થાય સ્ટેટ હાઈવે. હવે આ ઉપર બિહાર લખે એનો મતલબ શું થાય? એ સ્ટેટનું નામ લખેલું છે. બિહારનો મતલબ થાય બિહાર. તો આ બિહારના સ્ટેટ હાઈવે નંબર 74માં તમે જઈ રહ્યા છો. આનો મતલબ શું થાય? બિહારના સ્ટેટ હાઈવે 74માં તમે જઈ રહ્યા છો. તો સ્ટેટ હાઈવેમાં ઉપર તમે જોશો ને, સ્ટેટ હાઈવેની ઉપર તો તમને સ્ટેટનું નામ જોવા મળશે. અહીંયા સ્ટેટનું નામ હશે. ઓકે, ગુજરાત માટે ટૂંકમાં લખેલું હશે, બિહાર માટે જેમ કે બિહાર લખ્યું છે એનો મતલબ એ બિહારની વાત થઈ રહી છે. ક્લિયર છે? ઓકે, તો આ રીતના અલગ અલગ સાઇનનો યુઝ થાય છે અલગ અલગ કલરની અંદર. ઓકે, બાકી જે પેલા શિલ્ડ આવે છે ને, શિલ્ડ ઉપર તો આવો વિડીયો આવશે. હા, રોડ ઉપર આજુબાજુ શિલ્ડ આવે છે કે અહીંયા 5 કિલોમીટર બાકી અને આનો કલર કયો, તો એના ઉપર પાછું હું તમને કહીશ આગળ પાર્ટ 2 ની અંદર. એ વસ્તુ આપણે જોવાનું છે. આ જસ્ટ ઇન્ફોર્મેટિવ, જે હાઈવે ઉપર જઈ રહ્યા છો અને ઉપર જે માર્કિંગ હોય છે, મેન માર્કિંગ, એની વાત થઈ રહી છે. ઓકે, તો શ્રેણીના રસ્તામાં કયા રસ્તા ઉપર જઈ રહ્યા છો એનું આ 4 સાઇન છે, ખાસ યાદ રાખીશું. NH નો મતલબ થાય નેશનલ હાઈવે. ઓકે, NE એટલે કે એક્સપ્રેસ વે, AH એટલે એશિયન હાઈવે, SH એટલે કે સ્ટેટ હાઈવે, પ્લસ અહીંયા સ્ટેટનું નામ લખેલું હશે. ક્લિયર? ચલો, હવે છેલ્લે જોઈએ રૂટ માર્કિંગ સાઇન. આ ક્યારે તમે જોવા મળશે? કોઈ વરસાદવાળો ક્ષેત્ર હોય, જ્યાં પાણી ભરાઈ રહેતું હોય, રોડ ઉપર પાણી ભરાઈ રહેતું હોય, તો એવી જગ્યાએ તમને આ ટાઈપની એક સાઇન જોવા મળશે. આ સાઇન શું કહે છે? સમજી લો કે કોઈ રસ્તો છે. ઓકે, કોઈ આ રીતના રસ્તો છે. આ રસ્તાની અંદર ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહ્યા છે. ઓકે, અથવા તો અંડરપાસ છે. સમજી લો અંડરપાસ છે. અંડરપાસ છે તો ઓબ્વિયસલી ત્યાં પાણી ભરાઈ રહેવાનું. તો કેટલું પાણી હોય, કેટલા લેવલ સુધીની પાણી હોય તો તમે વ્હીકલ્સ લઈને જઈ શકો, અને કેટલા લેવલ સુધીનું પાણી, મતલબ કે એ લેવલથી ઉપર જતું રહે તો તમે વ્હીકલ્સ લઈને ના જઈ શકો, એ ટાઈપની આ સાઇન છે. એટલે કે જો પાણી છે એ બ્લેક સુધી હોય તો આ સેફ એરિયા છે. એટલે કે પાણી આ બ્લેક લાઇન સુધી ભરાયેલું હોય. ઓકે, બ્લેક લાઇન સુધી ભરાયેલું હોય એનો મતલબ તમે વ્હીકલ્સ લઈને આરામથી એ રોડ અથવા તો એ અંડરપાસમાંથી તમે પસાર થઈ શકો છો. પરંતુ જો પાણી છે એનું એ રેડ ઉપર આવી જાય, એટલે કે આટલે સુધી ભરાયેલું હોય, એનો મતલબ તમે વ્હીકલ્સ લઈને જઈ શકો નહીં. ઓકે, ચેતવે છે કે તમે વ્હીકલ્સ લઈને ના જતા, તમે રાહ જુઓ કે આ લેવલ છે એ ઘટે, આ બ્લેક સુધી આવી જાય, એના પછી તમે વ્હીકલ્સ લઈને જાઓ. તો એના માટેનું આ છે. ઓકે, આની પહોળાઈ અને લંબાઈ મેં અહીંયા લખેલી છે કે આની જે લેન્થ હોય છે એ 2175 mm હોય છે, જેમાં અહીંયા ફૂટમાં લખેલું છે કે 1 ફૂટથી લઈને 6 ફૂટ સુધીનું માર્કિંગ હોય છે. અહીંયા મીટરમાં માર્કિંગ હોય છે 0.5 થી લઈને 1.5. ઓકે, એ ટૂંકમાં મીટરમાં લખેલું છે, અહીંયા ફૂટમાં લખેલું છે. તો આ માર્કિંગ બહુ 6 ફૂટ સુધીનું હોય. મારી હાઇટ 5.5 છે તો માર્કિંગ આટલું મોટું હશે. એમાં છેક નીચે તમે જુઓ છો કે જેમ કે તમે અંદાજે જોઈ લો કે 1.5 ફૂટ સુધી પાણી હોય તો વાંધો નહીં, વ્હીકલ્સ લઈને તમે જઈ શકો છો. પરંતુ 1.5 ફૂટથી જો તમે પાણી વધ્યું, એનું લેવલ વધ્યું 2 ફૂટ 3 ફૂટ 4 ફૂટ, તો તમે ત્યાં એ રસ્તા ઉપર વ્હીકલ્સ લઈને જઈ શકો નહીં. તો એ જ છે. જો તો વરસાદની ઋતુમાં રસ્તાના જે ભાગમાં પાણી વહે છે ત્યાં ફ્લડ ગેજ સાઇનનો ઉપયોગ રસ્તાના વપરાશકર્તાઓને પાણીની ઊંડાઈ વિશે માહિતી આપવા માટે કરવામાં આવે છે. આવા સ્થળોમાં નીચા સ્તરના પુલ, પાણીના પટમાંથી પસાર થતા રસ્તા, અંડરપાસ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે પાણીનું સ્તર ફ્લડ ગેજ પર દર્શાવેલ ભય સ્તરથી ઉપર હોય ત્યારે વપરાશકર્તાઓએ રસ્તા પરથી વાહન ચલાવવું જોઈએ નહીં. એટલે કે આ બ્લેકથી ઉપર જો પાણી ભરાયેલું હોય તો ત્યાં તમે વ્હીકલ ચલાવી શકો નહીં, અને પાણીનું સ્તર ઘટે ત્યાં સુધી તમારે રાહ જોવાની થાય છે.
આ ટુ વ્હીલરથી લઈને બસ, ટ્રક, ટેલર બધા માટે છે. ઓકે, એવું નહીં કે માત્ર ટુ વ્હીલર. ઓકે, તમે ટ્રક લઈને જાઓ તો પણ જો પાણીનું લેવલ આટલું ભરાયેલું હોય તો તમે જઈ શકો નહીં. ઓકે, તો આ એના માટેનું સાઇન છે જેને રૂટ માર્કર સાઇન કહેવામાં આવે છે. ઓકે, તો આ સાથે રોડ સેફ્ટીનો પાર્ટ 1 અહીંયા પૂર્ણ થાય છે. હજુ રોડ સેફ્ટીના 3 કે 4 કદાચ પાર્ટ આવી શકે છે. બધી વસ્તુ હું ક્લિયર કરાવતો જઈશ. બધી વસ્તુ તમને A to Z વસ્તુ કરાવતો જઈશ. તમારે ખાલી ધ્યાન આપવાનું છે, સમજવાનું છે. ઓકે, બાકી બધું મારા ઉપર છોડી દો. તો લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો. જો તમે આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન છે એને દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.